અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. जी जी કોર્ટની કાર્યવાહી શરૂ કરો. जी 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 કોર્ટની કાર્યવાહી શરૂ કરતા પહેલા આજે મારે ખાસ વાત કરવી છે કે આજના જે આરોપી છે યોર ઓનર, એમના ઉપર એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પાંચ આરોપો છે. એટલે એમને મહાયામી મહાઆરોપી કુમારપાળ દેસાઈ એમ કરીને બોલાવવામાં આવે. મહાપાપી કુમારપાળ દેસાઈને હાજર કરવામાં આવે. મિસ્ટર ત્રિવેદી, જી તમને જાણ છે, જી. વિદ્વાન વકીલ છો. જી કોર્ટમાં જે કંઈ બોલાય તે એની પ્રોસિજર પ્રમાણે, જી. એની પ્રથા પ્રમાણે બોલાય. તમને ફાવે એ રીતે નહીં બોલાય. જી માફ કરજો. જરા કુમારપાળ ભાઈ દેસાઈ હાજર હો. हाजिर है ऊपर आई जाओ. वाह, બેસવાનું નહીં, ઊભા રહેવાનું. ઊભા રહે. આખું નામ બોલો. કુમારપાળ દેસાઈ. આખું નામ? કુમારપાળ બાલાભાઈ દેસાઈ. ઉંમર? ઉંમર 75. ક્યાંના રહેવાસી છો? અમદાવાદ સાહેબ. અને ધંધો વ્યવસાય? ધંધો સાહેબ હવે અત્યારે શું વાત કરું આપણે. આ પરિસ્થિતિ એવી છે કે હાલ તો હું નિવૃત્ત શિક્ષક છું અને બીજા ઘણા એ સિવાયના કામો કરું છું. જે વ્યવસાયમાં અનેક એવું લખજો. અનેક. હવે તમારી પરના કેટલાક જે આરોપો છે, તોહમત નામું છે, હું તમારી સમક્ષ વાંચું છું. હાજી, ધ્યાનથી સાંભળજો. પહેલો આરોપ છે કે ખાસ ક્રિકેટ રમ્યા નથી તમે, છતાં ક્રિકેટ ઉપર પુસ્તકો લખીને ક્રિકેટ નિષ્ણાત હોવાનો દાવો કરવાની ધૃષ્ટતા કરી છે. બરાબર છે. બીજો આરોપ છે કે તમે કુલ 165 પુસ્તકો લખ્યા છે અને એને લીધે અનેક વૃક્ષોનું નિકંદન કાઢ્યું છે. ત્રીજો આરોપ છે કે તમારી પાસે કોઈ અંગત સમસ્યાઓના ઉકેલ માટે આવે છે, પણ એ લોકોની સમસ્યા હલ થવાને બદલે વધી જાય છે.
ચોથો આરોપ છે કે તમને એમ છે કે તમે જ બધું સંભાળો છો, પણ એવું ખરેખર છે નહીં. અનેક સંસ્થાઓમાં અનેક ભૂમિકા ભજવવાનો આ તમને રોગ લાગુ પડ્યો છે. અને છેલ્લો આરોપ છે કે તમે કોઈ ધર્મગુરુ નથી. ધર્મગુરુ તો નથી જ, પણ છતાં પરમનો સ્પર્શ નામનું પુસ્તક લખીને સમાજને દોરવણી આપવાની કુચેષ્ટા કરી છે તમે. આ તમામ આરોપો આપને કબૂલ છે? ના સાહેબ, આ આરોપો મને સહેજે મંજૂર નથી. આ પાંચેય આરોપો માત્ર કઈ કઈ નહીં પણ મંથરા જેવી દ્વેષ બુદ્ધિ ધરાવનારા લોકોએ કર્યા છે. મારી આપને વિનંતી છે કે નામદાર કોર્ટ મારા પર જેમણે આરોપો મૂક્યા છે એમના આંખના ચશ્માના નંબર ચેક કરાવે. અને વિશેષ તો એમનું આખું વિઝન એ ઊંધું અને ઉલટું લાગે છે એમ મને લાગે છે. એક રાત્રે પતિએ જોયું કે પત્નીમાં કોઈક મેસેજ આવ્યો છે. મેસેજ ટોન સાંભળ્યો અને પતિને આશ્ચર્ય થયું. એ જાગી અને એને કહ્યું કે અડધી રાત્રે આ મારી પત્નીને કોણ બ્યુટીફુલ લખે છે. એટલે એણે એની પત્નીને પૂછ્યું કે બ્યુટીફુલ કોને લખ્યું. એની પત્નીએ કહ્યું જરાક બરાબર ધ્યાનથી તો વાંચો, આ બ્યુટીફુલ નથી, આ તો બેટરી ફૂલ લખ્યું છે. સાહેબ, આવા લોકો જે છે જે અણસમજથી આવા આરોપો કરતા હોય છે. અને સાહેબ આપ જાણો છો, નામદાર કોર્ટને એનો ખ્યાલ છે કે આજકાલ બેફામ આરોપો મૂકવા એ તો એક પ્રતિષ્ઠાની વાત કહેવામાં આવે છે. એક પ્રતિષ્ઠિત વ્યવસાય બની ગયો છે સાહેબ. આપ ટીવી પર જોતા હશો એટલે ખ્યાલ છે. અને વ્યક્તિ જ્યારે પોતે પ્રતિષ્ઠા હાંસલ કરવા માગે ત્યારે સારી વ્યક્તિ ઉપર આવા આરોપો મૂકતો હોય છે. સાહેબ આપ જાણો છો કે કૂતરો માણસને કરડે એ સમાચાર નથી બનતા, પણ માણસ કૂતરાને કરડે એ સમાચાર બને છે. અને એટલે સાહેબ આ દુનિયા આખી આવી છે. આ તમામે આરોપ મારા ઉપર તદ્દન બદ ઇરાદાથી વેન્ટિલેટર પર રહેલા પોતાના આખરી શ્વાસ લેતા દુર્વિચારોને પ્રાણવાયુ આપવા માટે, અને વિશેષ તો સાહેબ માફ કરજો પણ હકીકત કહું છું કે આ સઘળા આરોપો એમણે ટીઆરપી મેળવવા માટે કર્યા છે. માટે આને હું સહેજે સ્વીકારતો નથી. પરમનો સ્પર્શની ભાષા લાગે છે. ચલો મિસ્ટર ત્રિવેદી, કુમારપાળાભાઈ પર મૂકવામાં આવેલા આરોપ એમને કબૂલ નથી, એટલે કોર્ટની પ્રોસિજર પ્રમાણે હવે કેસ શરૂ કરો. જી જી સાહેબ. હવે મારી મૂંઝવણ એટલી છે કે કેવી રીતે આમ શરૂ કરીશું એમ. 5 આરોપો છે. હા, એટલે 5 આરોપ છે તો 5 આરોપ જો એક સાથે આપણે બોલવા માંડીએ અને 5 આરોપો માટે એમના બધા સાક્ષીઓને ભેગા કરીએ, પછી પાછા અમારા વિદ્વાન વડીલ વકીલ છે એ પાછા એમના બચાવ પક્ષમાં બધું કરશે, બધું એક સાથે થશે ને તો આ બધા જઈ જશે. અને ખાસ તો સાહેબ મને તમારી એ ચિંતા છે, તમે મૂંઝાઈ જશો, એટલે એક પછી એક રાખીએ તો કેવું રહે એમ. અમારી ચિંતા ના કરો, તમને કઈ રીતે ફાવશે? મને બધી રીતે ફાવશે એવું રાખો ને. એક આરોપ લઈએ. ઓલ રાઈટ જી. પહેલો આરોપ ક્રિકેટ અંગેનો છે જી, કે એ ખાસ ક્રિકેટ રમ્યા નથી, છતાં એમણે ક્રિકેટ પર પુસ્તક લખીને જી ક્રિકેટ નિષ્ણાત હોવાનો દાવો કરવાની ધૃષ્ટતા કરી છે. તો આ અંગે કઈ રીતે આગળ વધીશું? કોણ છે તમારા સાક્ષી? સાહેબ, હું એ પ્રકારનો વકીલ છું કે બને ત્યાં સુધી જરૂર ન પડે ત્યાં સુધી સાક્ષીઓનો ઉપયોગ જ નથી કરતો. આમની જ પાસે એટલા પ્રશ્નો હું પૂછીશ અને દરેકના જવાબો એમણે આપવા પડશે સાહેબ. તો આપ એટલે ફરિયાદ પક્ષના સાક્ષીઓ આવે એ પહેલા આરોપી? જી. આ કઈ નવી પ્રોસિજર લઈ આવ્યા? આ શું ચાલી રહ્યું છે આ કોર્ટમાં? એ સાહેબ વર્ષોથી હું આમ જ કરતો આવ્યો છું સાહેબ. સાહેબ, મારા વકીલનું જ્ઞાન તપાસવું જોઈએ અને મને એમ લાગે છે કે આપણે એમના સર્ટિફિકેટ પણ જોવા જોઈએ. તમારો વારો આવશે, તમારો વારો આવશે. તમે જ આમ જો વિટનેસ બોક્સમાં પ્રશ્નો મારે તમને પૂછવાના છે, તમારે મને નહીં. બરાબર બરાબર. ચાલો કહો જોઈએ. સોગંદ આપો પહેલા, સોગંદ આપો. જી જી, પહેલા સોગંદ લો. હું જે કંઈ કહીશ એ સત્ય કહીશ. સત્ય કહીશ. સત્ય સિવાય બીજું કાંઈ નહીં કહું. સત્ય સિવાય બીજું કાંઈ નહીં કહું. આ જમણા છે. હા, જમણા છે. હા, બરાબર. હવે કહો જી કે તમે આમ એક મિનિટ જી, તમે સ્વ બચાવમાં મેઘાણીની જેમ ગાવાના તો નથી ને? ના સાહેબ, સ્વ બચાવમાં મેઘાણીની જેમ ગાવાનું એ માટે નથી કે સાહેબ પહેલાં કુંદનલાલ સાયગલને હું બંને સાથે ગાતા હતા. ઓહો, એ રેકોર્ડ પર ગાતા હતા અને હું ગળાથી ગાતો હતો. પણ પછી સાહેબ એવું બન્યું કે આ ગાવાના ક્ષેત્રમાં
ગીત ગાયનના ક્ષેત્રમાં એટલા બધા જુદા જુદા વ્યવસાયવાળા લોકો પ્રવેશી ગયા સાહેબ કે પછી મને થયું કે હવે ગાવું કઈ રીતે, એટલે એ દિવસથી છોડી દીધું. હવે તો સાહેબ માત્ર હું એટલું ગાઉં છું, જી, જબ દિલ હી ટૂટ ગયા તો गा के क्या करेंगे, तो गा के क्या करेंगे. પતી ગયું. હવે પ્રશ્નો પૂછો. પ્રશ્નનો મારો હું શરૂ કરું છું. જરૂર. જી, મિસ્ટર કુમારપાળ દેસાઈ, તમે પ્રોફેશનલી આમ ક્રિકેટ રમ્યા હો ક્યાંય વાંચ્યું સાંભળ્યું નથી, તો પણ તમે ક્રિકેટ વિશે આટલી બધી માહિતીપ્રદ લેખો લખ્યા કેવી રીતે? હે સાહેબ, આપના વાતમાં વિગતદેશ એવો છે કે કોલેજ કાળ સુધી હું ક્રિકેટ ખેલતો હતો. તો એવું બને ને કે કોલેજ કાળ પછીનો જ તમારો ઇતિહાસ અમારી પાસે આવ્યો હોય? હા, બની શકે છે, કારણ કે આપની પાસે અધૂરો ઇતિહાસ છે. જી. અને એટલે મારે આક્ષેપના જવાબમાં એમ કહેવાનું કે મેં એક ક્રિકેટ રમતા શીખો નામનું પુસ્તક લખ્યું, જેની 1 લાખ પ્રત વેચાઈ હતી એ સમયે. અને એનો પ્રભાવ શું પડ્યો સાહેબ? એ જે 1 લાખ પ્રત વેચાઈ એ સમયે ભારતીય ટેસ્ટ ટીમમાં એક પણ ગુજરાતનો ક્રિકેટર નહોતો. અને સાહેબ, એના પ્રભાવથી આજે ભારતીય ટીમમાં 3 ગુજરાતી ક્રિકેટરો છે. મારા સ્પોર્ટ્સના પુસ્તક અપંગના ઓજસની વિજય મર્ચન્ટ, સાહેબ આપે નામ તો સાંભળ્યું હશે. જી જી. આનંદજી ડોસા, એમની અટક ડોસાથી આમ યુવાન હતા, અને સુરેશ સરૈયા પણ પ્રશંસા કરી છે. અને ધીરજ પરસાણા અને ઉદય જોશી જેવા આપણા રણજી ટ્રોફીના અને ટેસ્ટમાં ખેલી ચૂકેલા ખેલાડીઓએ એમ લખ્યું છે કે આ લેખક એ મારી સિદ્ધિના ભાગીદાર છે. હવે સાહેબ, એક બીજો વાત કરવી આપણે કે ક્રિકેટના જે શ્રેષ્ઠ લેખક છે એ ઇંગ્લેન્ડમાં થયા, એનું નામ છે નેવિલ કાર્ડસ. એને જે લેખો લખ્યા એ સાહિત્યના વિભાગમાં સ્થાન પામે છે. એટલે મારો જે પ્રયત્ન તો એ છે કે સાહિત્યમાં સ્થાન પામે એવા ક્રિકેટ વિશેના લેખો લખવા. અને મારે આપણે કહેવું જોઈએ કે અંશુમન ગાયકવાડ, આનંદજી ડોસા, સુરેશ સરૈયા આ બધાએ આ વિશે પ્રશંસા કરેલી, એની સાહિત્યિકતા વિશે. સાહેબ, આપ સાંભળો, પણ ઉતાવળા ના થશો. હા. વળી બીજું મારે પૂછવું છે કે ક્રિકેટ પર લખવા માટે ક્રિકેટર હોવાની જરૂરિયાત અંગે મારો સવાલ એ છે કે સાહેબ, આપણા કાવ્ય વિવેચકો પણ ક્યાં કવિતા લખે છે? એ વિવેચન કરે છે કવિતા, પણ કવિતા લખતા નથી સાહેબ. એટલે નમ્રતાથી કહું તો આપ મને કહો કે ન્યાય તોડવો હોય તો માણસે ગુનેગાર થવાની જરૂર છે ખરી? આટલું બધું સરસ બોલી શકો છો તો લખો છો શું કામ? હા, એ વાત આપણી સાચી છે, પણ સાહેબ બોલવાનું કોઈ વ્યાખ્યાન રાખતું નથી સ્પોર્ટ્સ ઉપર, એટલે આ બુક લખું છું. મને પૂછો, મને પોતાને પૂછો. હા. કેટલા વર્ષથી છું આમાં? હા. વાત કરો છો તમે. બીજો સવાલ મારે પૂછવાનો છે. પૂછી લો. કે સાહેબ, તમારે એક વાતનું હંમેશા ધ્યાન રાખવાનું કે જે સવાલો હું તમને પૂછું, જે આરોપ વિશે હું વાત કરું, એનો તમને જવાબ આવડતો હોય તો હામાં કહેવાનું, ના આવડતું હોય તો નામાં કહેવાનું. બરાબર. અને બેમાંથી કશું ના થતું હોય તો કહેવાનું ખબર નથી, પણ જવાબ તો સત્ય જ આપવાનો. બરાબર? ચાલો, હવે તમે મને કહો કે એવું સમજાય છે કે બાઉન્સર કોને કહેવાય? લો સાહેબ, હવે આમાં પાછું એવું થશે કે આપણા જેવા ક્રિકેટના અવિદ્વાનને મારે બાઉન્સર વિશે કહેવું એ જરા મુશ્કેલ છે સાહેબ. એટલે મારે જરાક આપણે એમ કહેવું પડે કે ક્રિકેટના મેદાન પર ઝડપી ગોલંદાજ લાંબા રનઅપ સાથે બાઉન્સર નાખે છે. એ ધીરે ધીરે ક્રીઝ પર આવે છે, અને જેમ નજીક આવે છે એમ એની ઝડપ વધારે છે. દડાને એની સિલાઈથી પકડે છે અને અંગૂઠો નીચે હોય છે, 2 આંગળીઓ વચ્ચે હોય છે સાહેબ. કાંડું શરીરને ચાબુક મારીને જ્યારે જોરથી દડો વીંઝે છે, અને દડો નાખતી વખતે હાથ જેટલો ઊંચો રાખે એટલો દડો સીધો પડે છે. સમજાય છે? જરા વાર રાખશે. હજી તો સાહેબ રનઅપ સુધીની જ વાત થઈ છે, હજી બાઉન્સર તો રખાયો જ નથી. આ બેસો 5 મિનિટ. અને દડો જોરથી ટપ્પો ખાઈ બેટ્સમેનના ખભા સુધી કે તેથી વધારે ઊંચી આવે છે ત્યારે એ બાઉન્સર કહેવાય. અને સાહેબ, આ T20ના જમાનામાં તો એમાંય ફેર થઈ ગયો છે. એટલે 1932 સુધીમાં સાહેબ કોઈ પણ ગોલંદાજ એની ઓવરમાં ગમે તેટલા બાઉન્સર નાખી શકતો.
એ પછી બોડી લાઈન આવી એટલે એની મર્યાદા થઈ અને મર્યાદાને પ્રમાણે ક્રિકેટના કાયદા નંબર 46માં એના ઉપર પ્રતિબંધ થોડો મૂકવામાં આવ્યો અને એ પછી મારે કહેવું જોઈએ કે આ જે બાઉન્સર નાખે ત્યારે કિચ કાર્મોડી નામની ફિલ્ડિંગ ગોઠવવામાં આવે છે. કિચ કાર્મોડી સાહેબ આપ કદાચ નહીં પરિચય હોય કારણ કે મને નહીં હો પણ એ બહુ સારો બેટ્સમેન હતો અને એણે એક ગોલંદાજી વખતે 36 પ્રમાણે બેટિંગ કરી એટલે બેટ્સમેન હોય અને એની આપણે પંખો ના ના બરાબર તમે બોલો ટૂંકમાં બોલ પછાડવાનો એટલું 36ની માફક એને ગોઠવવું પડે ફિલ્ડિંગને સાહેબ અને એમાં શોર્ટ સ્ક્વેર લેગ સ્લીપ ફર્સ્ટ સ્લીપ સેકન્ડ સ્લીપ પડી ન જશો સ્લીપ એટલે પેલી જુદી હોય છે સાહેબ થર્ડ સ્લીપ ગલી પોઈન્ટ એમ હોય છે અને સાહેબ 2 પ્લેયર એ મિડ ઓન અને મિડ ઓફ ઉપર ઊભા રહે છે. હવે કહો તમે આટલા પ્રશ્ન પૂછીને અને આ પ્રશ્ન ખાસ પૂછીને મને કહ્યું એની પાછળ આપનો બદ ઈરાદો પ્રગટ થાય છે. એ માટે હું કહું છું કે તમે મારા હૃદયને દ્રવી જાય એવી પરિસ્થિતિ ઊભી કરવા અને નિર્માણ કરવાનો એક પ્રયત્ન કરી રહ્યા છો અને આ પ્રયત્ન આપણો એ મારા માટે બહુ દુઃખી છે કારણ કે 1962ની 17મી માર્ચે લંચ પછીની બીજી ઓવરના ચોથા દડામાં ચાર્લી ગ્રિફિથનો એક દડો મારા મિત્ર ગોધરામાં રેલવે સ્ટેશન પર જન્મેલા એવા નરીમન કોન્ટ્રાક્ટરના જમણા કાનથી 1 ઇંચ ઊંચે વાગ્યો છે અને સાહેબ એ કોઈ વૃક્ષ તૂટી પડે એમ મેદાન પર તૂટી પડી ગયા અને આપને જાણીને આશ્ચર્ય થશે કે બાર્બાડોસ ટાપુમાં આ ઘટના બની અને ખાસ બાજુના ટ્રિનિડાડ ટાપુ જે 4000 માઇલ દૂર છે ત્યાંથી સર્જનને બોલાવવામાં આવ્યો અને વિરોધી ટીમના ખેલાડી એટલે કેપ્ટન ફ્રેન્ક વોરેલે એમ કહ્યું કે આપણે આજે પ્રાર્થના કરીએ કે આપણા બાઉન્સરને કારણે આ ઘવાયેલો માણસ આ આપણો અતિથિ એના જીવનને કોઈ આંચ ના આવે એટલે સાહેબ બાઉન્સર સમજાયું આપને? અરે સાહેબ બધું ઉપરથી ગયું બસ સાહેબ આ ઉપરથી જાય એક બાઉન્સર આને બાઉન્સર કહેવાય. અરે ગજબના માણસ છો તમે બોલો. મને તો 2 ઘડી માટે એમ થયું કે સાહેબ અમને આખા મ્યુઝિયમમાંથી તાત્કાલિક કઢાઈ અહીંયા લઈ આવ્યા છે. કેટલી બધી યાદ શક્તિ છે તમારી ક્યાંથી લાવો છો આ બધું વાહ 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 કેવું પડે વાલા કેવું પડે. બધા આરોપો પાછા લઈ લેવાનું મન થાય એટલી બધી યાદ શક્તિ છે. વાહ વાહ વાહ. હવે સાહેબ માફ કરજો આપની ભાષા જરા બદલાઈ ગઈ છે. કહેવું પડે નથી બોલતા આપ. જી આપ સામાન્ય રીતે સંજોગોમાં મારી સાથે વાત કરો ત્યારે આઈ લવ યુ બોલો છો. આઈ લવ યુ સાહેબ આઈ લવ યુ. ગજબ છે સાહેબ. હવે મારે ક્રિકેટ વિશેનો જ એક સવાલ એમને પૂછવો છે. આ ઓછો છે હજી એમના પુસ્તકમાં છે ને ચાઇના નેમ કેવું કંઈક લખેલું છે. ચાઇના મેન કેવું લખેલું છે. હવે તમે મને વિચાર કરો સાહેબ તમે બધા જાણકાર છો ચાઇનામાં બધી રમતો રમાય છે. ક્રિકેટ રમાય છે. ક્રિકેટ સિવાયની બધી રમત રમાય છે તો તમે આ ચાઇના મેન લાયા ક્યાંથી? કયા નામ ઉપરથી પડ્યું? ચિંગ ચોંગ પિંગ પોંગ એ બોલ છે શોર્ટ છે? મિસ્ટર ત્રિવેદી કેટલા સવાલો એક સવાલમાં પૂછો? કાયદામાં નિષેધ છે જી. એક પ્રશ્ન એક જ વાર પૂછાય એકમાં અનેક પ્રશ્નો ના પૂછાય. એક પછી એક પૂછો. પહેલા પૂછો ચાઇના મેન એટલે શું, પછી પૂછો એનું નામ કઈ રીતે પડ્યું, પછી પૂછો એ બોલ છે કે શોર્ટ. સીધું આ તમે સમજી ગયા? હું બધાનો એકમાં જવાબ એકમાં. હા, ચાઇનામેન એટલે લેફ્ટ આર્મ સ્પિનર એટલે કે ડાબોડી સ્પિનર જમણોડી બેટ્સમેનને ઓફ બ્રેક દડો નાખે એ ચાઇનામેન કહેવાય. વાત એક. વાત બીજી કે એક ચાઇનીઝ બોલરના નામ ઉપરથી એનું નામ ચાઇનામેન પડ્યું પણ ચાઇનાના લોકો ક્રિકેટ કેમ નથી રમતા એની તપાસ મેં કરી અને મને એવું લાગ્યું કે ચીનમાં પ્રશ્ન એ થાય કે એક આઉટ થાય અને અંદર જઈને મોઢું જરા ધોઈને પાછો આવે તો ખબર ના પડે કે ચિંગ ચોંગ છે પિંગ પોંગ છે. પણ સાહેબ ચાઇનામેનની આપણે વાત કરી ત્યારે મારે કહેવું જોઈએ કે ગેરી સોબર્સ છે, ઇંગ્લેન્ડનો ટોની લોક છે, સૌરાષ્ટ્રનો કરશન ગાવડી છે અને અત્યારે જે કુલદીપ યાદવ છે એ ચાઇનામેન નાખે છે. વાહ. તો મને તમે એમ કહો કે હેટ્રિક કોને કહેવાય? એક સાથે 3 દડામાં 3 વિકેટ અને હેટ્રિક કહેવાય. આટલું સાદું? 3 પ્રશ્ન પૂરા થઈ ગયા છે. જી જી હેટ્રિક થઈ ગઈ. જી 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 સર. હવે આપ મને કહો મારા માટે
આ તમામે તમામ પ્રશ્નો અહીંયા એમને પૂછવાના પૂરા થયા. વકીલ નામદારને કંઈ કહેવું છે? એ તો શું કામ પૂછે, પણ આપની રજા હોય તો હું મારું શરૂ કરું. પૂછો. પહેલી વાત તો એ મિસ્ટર ત્રિવેદી જી કે આપણે ત્યાં લગ્ન જીવન સુખી કેમ બનાવવું એના ગુજરાતીમાં જે ઉત્તમ પુસ્તકો છે ને એમાંનું એક પુસ્તક લગ્ન સાગર, એના લેખક બાલ બ્રહ્મચારી છે. એટલે મારા ક્લાયન્ટ ક્રિકેટ ઉપર આટલું બધું લખ્યું ને ક્રિકેટ કેમ ન રમ્યા એ પ્રશ્ન તદ્દન વાહિયાત છે. આપના જેવાએ એ પ્રશ્ન પૂછે એ પણ નવાઈ લાગે છે. પણ એમના જ્ઞાનની કસોટી તમે કરીને હું પણ એક પ્રશ્ન મારા ક્લાયન્ટને પૂછવા માગું છું, જેનાથી ખાતરી થઈ જશે, અત્યારે થઈ જ ગઈ હશે આટલા પ્રશ્નોના જવાબ પછી, પણ વિશેષ ખાતરી થશે કે એ ક્રિકેટના કેટલા નિષ્ણાત છે. તમે ક્રિકેટના ઘણા પુસ્તકો લખ્યા, કેટલાક તો સરસ પ્રસંગોવાળા પુસ્તકો પણ લખ્યા, કેટલાક આપણા મોટા ક્રિકેટરો વિશે તમે રોમાંચક અનુભવો લખ્યા. તો કોઈ એકાદ પ્રસંગ એવો કહો કે જે એકદમ વિલક્ષણ હોય, લગભગ કોઈ જાણતું ન હોય, એના નિષ્ણાતો સિવાય કોઈને ખબર ન હોય એવો એકાદ પ્રસંગ કહો. જી જી રજા છે ન્યાયમૂર્તિ? હા, જામનગરના મૂળવંતરાય માકડ, જે વિનુ માકડ નામે ઓળખાય, એ સિંગલ વિકેટ ટુર્નામેન્ટમાં એકવાર વિનુ માકડ અને એમના પુત્ર અશોક માકડ સામસામે આવ્યા. અશોક માકડે એમ કહ્યું કે પપ્પા જુઓ, હવે આ 6 દડા તમે ઓવર નાખશો એમાં મારા 6 બાઉન્ડ્રી અથવા સિક્સર જશે. વિનુભાઈએ કહ્યું કે ભલે, તારી જો આવી જ ઈચ્છા છે તો તારી મરજી મુજબ ફિલ્ડિંગ ગોઠવ. એટલે અશોક માકડે બધા ખેલાડીઓને, ફિલ્ડરોને પાછળ મોકલી આપ્યા. અને પછી અશોક માકડના શબ્દોમાં કહું તો કે પહેલો એ વિનુભાઈએ દડો નાખ્યો, એ સ્વીપ કરવા ગયો, ચૂકી ગયો. બીજો દડો નાખ્યો અને ફરી માંડ બેટ અને બોલનો સંગમ થયો. ત્રીજો દડો નાખ્યો અને હુક કરવાનો વિચાર કર્યો, ત્યાં દુનિયાનો સૌથી ખરાબમાં ખરાબ અવાજ કહેવાય તે ત્રણેય સ્ટમ્પ પડી જવાનો અવાજ અશોકને સંભળાયો. સાહેબ, આવા તો ઘણા પ્રસંગો છે. અને આ રમતનો એક રોમાંચ એવો છે ને કે એકવાર એક દંપતી મેચ જોતા હતા અને બેબ્રોન સ્ટેડિયમમાં મેચ જોતા જોતા પેલા પતિએ અને પેલી સ્ત્રીએ પૂછ્યું એના પતિને કે આ કેવું કહેવાય, આ સરાસર અન્યાય છે. પેલે પતિએ પૂછ્યું કયો અન્યાય છે? તો કે આપણે 5,000 રૂપિયાની ટિકિટ ખર્ચીને આટલે દૂર આ પેવેલિયનમાં છે પાછળની હરોળમાં બેઠા છીએ અને પેલો ધોળા કોટવાળો એકદમ ખેલાડીઓની બાજુમાં ઊભો રહે છે, એને મફતમાં જુએ છે. માય લોર્ડ, ધેટ્સ ઓલ નાઉ. મારો મિસ્ટર ત્રિવેદી આજે છેલ્લો પ્રસંગ કહ્યો ને, સમજાઈ ગયું હાજી. એ અંગે તમારે વિચારવા જેવું હા, છે. વિચાર્યું. Any more question on this now? If not, then let us go to the second. That's all my lord. Second. That's all my lord. એમના ઉપર 165 પુસ્તકો લખી અને ઢગલાબંધ વૃક્ષોનું નિકંદન કાઢવાનો આરોપ છે. આ આરોપ પુરવાર કરવા કોઈ સાક્ષી તમારા છે કે પછી આમાં પણ આરોપી નથી? ના એવું છે સાહેબ કે દરેક વખતે આમ જુદું જુદું કરવાનો આમ સ્વભાવ છે, એટલે જુદું જુદું વિચારીને તો આવે છું. એ એટલા માટે સાહેબ જુદું જુદું કરે છે કે એક કરે તે આગલું ભૂલી જાય છે. જી, આમાં કંઈ હતું નહીં, પણ તોય લઈએ તો એ ખાસ તો મારા ખૂબ જાણીતા, ખૂબ અંગત, ખૂબ જાણીતા, ખૂબ પ્રભાવક એવા કવિ મિત્ર અને ફોરેસ્ટ ઓફિસર મિસ્ટર ઉન્મેશ કટકટિયા. મિસ્ટર ઉન્મેશ કટકટિયાને હાજર કરવા માટે હું આપનો આદેશ માગું છું સાહેબ. બોલાવો. એટલે કુમારપાળભાઈને હવે કંઈ નથી પૂછવાનું? જી, 165 પુસ્તકો વિશે પૂછવાનું મન છે, પણ અમારા તમે લખ્યું છે કે પ્રકાશકને પણ આમાં જોડવા જોઈએ આરોપમાં. જી. એટલે મને એમ થયું સાહેબ કે એક પ્રશ્નનો જવાબ આપણને મળે
ત્યારબાદ હું પ્રકાશકને હાજર કરું. પણ જો આપ મને પરમિશન આપતા હો તો પહેલા જ મુદ્દાથી પ્રકાશક પણ એટલા જ મોટા આરોપી છે કે જેટલા કુમાર પાળભાઈ છે. કારણ કે એમણે 165 પુસ્તક લખ્યા, પણ ગુર્જર એમણે તો મનુભાઈ શાહે તો 165 પુસ્તકો છાપ્યા છે. તો એમને પણ જો હાજર કરો એટલે પહેલા તમારે કેવી રીતે કરવું છે? એ જ રીતે કરવું સાહેબ કે બંને જણને એક સાથે હાજર કરીએ. ઓ બાપરે બાપ. હા, પહેલા ફરિયાદ પક્ષ સાક્ષી તરીકે ના આવે, હા, આરોપી પાંજરામાં આવે. હા, હવે આરોપ 1 અને આરોપી 2 બંને સાથે પાંજરામાં આવે. સાથે પાંજરામાં આવે. આ કરવું પડે એવું સાહેબ, કારણ કે આ શું છે કે મોક કોર્ટ છે ને સાહેબ, એટલે મારે એ જ રીતે વર્તવું પડે એવું છે. બોલાવો. કોણ? પ્રકાશકનું નામ શું કહ્યું? પ્રકાશકનું નામ છે મનુભાઈ શાહ. મનુભાઈ શાહને હાજર કરવું. મનુભાઈ શાહને. મનુભાઈ શાહ હાજર હો. આવ્યા. આવો આવો, પધારો સાહેબ. સોગંદ આપો પહેલા. જી મનુભાઈ શાહ, આપ સોગંદ વિધિ લો કે આપ જે કંઈ કહેશો તે સત્ય કહેશો. મોટેથી જ બોલવું પડશે. આપ જે કહીશ તે સાચું કહીશ. વાહ, સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું. સત્ય સિવાય બીજું કંઈ નહીં કહું. સરસ. કુમારભાઈ, તમે 165 પુસ્તકો લખ્યા તે વાત સાચી? હાજી, સાવ સાચી. અને આપે છાપ્યા એ વાત સાચી? આ છાપ્યા બધા જ નહીં, તો ઘણા ખરા. ઘણા ખરા, બરાબર છે. તો સાહેબ, મને એમ થાય છે કે આની સાબિતી કરવા માટે મારે મારા સાક્ષીને અહીંયા તાદૃશ્ય કરવા પડશે. અને એમનું નામ છે મિસ્ટર ઉન્મેશ કટકટિયા, જે ફોરેસ્ટ ઓફિસર પણ છે અને હૃદયથી કવિ પણ છે. તો તેમને હાજર કરવામાં આપ પરમિશન આપો. ઓલ રાઈટ, પરમિશન ગ્રાન્ટેડ. ચલો. શ્રી ઉન્મેશ કટકટિયા હાજર હો. આપ સોગંદ વિધિ લો. લીધા. સરસ. તો મિસ્ટર ઉન્મેશ કટકટિયા, જી સર. તમે ઘણા બધા સમયથી ફોરેસ્ટ ઓફિસર તરીકે કામગીરી બજાવો છો. યસ. તો તમે એ તો નોંધ્યું જ હશે કે કુલ મળીને આજ સુધી કેટલા વૃક્ષો કપાયા? સર, અમારે જંગલમાં ફરવાનું તો બહુ થાય. હા, એના ઉપરથી ગૌર ફરમાઈએ. હા, લે હિસાબ તો કોઈ યાર. હા, ઇરશાદ, ઇરશાદ. જોરથી. હા. વનવીથીઓમાં હરતા ફરતા, વનવીથીઓમાં હરતા ફરતા, પછી શું? વનવીથીઓમાં હરતા ફરતા હૈયું બહુ હરખાય. હા, ગૌર ફરમાઈએ. વનવીથીઓમાં હરતા ફરતા હૈયું બહુ હરખાય. ગણતરી 9 વખત થયું. ગણવા જેવા ક્ષુદ્ર કામમાં જરાય ના લંચાય. જો ઉન્મેશભાઈ, તમારો કવિ હૃદયનો જે ઉન્મેષ અને ઉન્માદ છે ને, એને જરા કાબુમાં કરો અને અદાલતને સમજાય તે જ રીતે દરેકે દરેક પ્રશ્નોના જવાબ આપો. અરે પૂછો ને સાહેબ, તમે કોઈ જવાબ આપીએ. એ જ કે કેટલા વૃક્ષો, દાખલા તરીકે એક પુસ્તક હોય તો એના જેટલા કાગળ હોય, તો એ કાગળો માટે તમને આમ કેટલા વૃક્ષો કપાવવા પડે એમ લાગે છે? હવે એમાં તો છે ને સાહેબ, બધી ગણતરી મૂકવી પડે. હા. એક બાજુ આ પુસ્તક લાવો તો. આપો. આપો ને. એ પુસ્તક નથી. અચ્છા, આની આવે. અરે આ તો અમારી સાબિતી છે. સારું, ચાલો લો. આ પુસ્તક છે. એક બાજુ પુસ્તક રાખવાનું, બીજી બાજુ ઝાડ રાખવાના. બરાબર. એક બાજુ પુસ્તક, એની લંબાઈ જોવાની, પહોળાઈ આમ નહીં જોવાની, પહોળાઈ આમ જોવાની. હા, પહોળાઈ જોવાની, કેટલા પાંદડા છે બધું ગણવાનું. બીજી બાજુ વૃક્ષ રાખવાનું, વૃક્ષ કેટલું ઊંચું છે, કેટલું પહોળું છે, કેટલા પાંદડા છે, કેટલી ડાળીઓ છે. સામ મૂકીને ગણી લો એટલે ગણી નાખવાનું યાર. બહુ સાદી વાત. ચલો ઉન્મેશભાઈ, મારું એમ કેવું છે કે તમને જે સાદી ભાષા લાગે છે ને, અમને કોઈને ન સમજાય એવી લાગે છે. એટલે અદાલતને સમજાય એવી રીતે વાત કરવા માટે મહેરબાની કરશો. ના. કેમ? એમાં લાલિત્ય નહીં જળવાય. અરે લાલિત્ય આદિત્ય બધાને મૂકો ને બાજુ પર, સીધો જવાબ આપો ને. આપીએ. બોલો સાહેબ. હા, લાવો લો. જો હા, એક બાજુ પુસ્તક રાખ્યું. આપણે આ ગણ્યા પાના. હા. બીજી બાજુ ઝાડ ગણવાના. બરાબર. એ આટલા પાનામાં એક ઝાડ ગયું, આટલામાં બીજું ગયું, આટલામાં જુઓ 3 કે તમારું એની મારું નહીં, 4 રાખો. 3 રાખો. ચલો 3 ચાલશે. 3 ચાલશે ને ભાઈ. એક ચોપડી હે,
3 વૃક્ષ જાય, લો ઘડી લેવાનું ભાઈ બાકીનું. જો સાહેબ ગણતરીની 83 મૂકીને ઘડી લેવાનું. યાર હું કવિ માણસ છું યાર, મારે શાયરોના મુશાયરામાં જવાનું. આવજો ને સાહેબ, સાંજ પડે બધું પતી જાય ને એટલે આવજો, આપણે મુશાયરામાં મજા આવે. પાછા સોગંદ આપો. તમે ત્યાં જ ઉભા રહો, તમારે પૂછવાનું છે. એકવાર વિટનેસ બોક્સમાંથી બહાર નીકળે પછી પાછા સોગંદ લેવા પડે. લીધા. હવે ત્યાં ને ત્યાં તમે રહેશો? જી સાહેબ. નહીં તો પોલીસ બોલાવી પડશે. ત્યાં ને ત્યાં ઉભા રહો. હવે વાત જાણે એમ છે કે મારે આપને એક પ્રશ્ન પૂછવો છે જજ સાહેબ. હું સાક્ષી નથી. ના ના સાહેબ, એમ નહીં. આપે જ્યારે કુમારપાળભાઈને એમ પૂછ્યું કે ઝવેરચંદ મેઘાણી જ્યારે કોર્ટમાં હાજર થયા અને એમણે ગીત ગાયું ત્યારે જજની આંખોમાં આંસુ આવી ગયા હતા. તો આ આખા પુસ્તક વિશે આટલો બધો બફાટ આજે માણસ કરે છે, તો એ સાંભળીને તમારી સંવેદનાઓ હલનચલન ડલન ફલન નથી થતું? એવું છે મિસ્ટર ત્રિવેદી, જી સંવેદનાની વાત જ ના કરશો. ફાઇલોના જંગલમાં દટાઈ ગઈ છે. પણ તમે કહ્યું એટલે કેટલી બધી કવિતાઓ યાદ આવે. રમેશ પારેખ યાદ આવે. જંગલની વાત થઈ, વનની વાત થઈ, પાંદડાની વાત થઈ, ઝાડની વાત થઈ. પાન ફરકે ને સગળા પ્રસંગ યાદ આવે, સળીની ઠેસથી જંગલ સળંગ યાદ આવે. વાહ વાહ વાહ. એનું એક બીજું ગીત છે, એને સૂકું ઝાડ જોયું અને એને શું થયું, લય જોજો. સાવરે સૂકા ઝાડને જોઈ થાય કે એને ચાલ હું લીલું પાંદડું બની વળગી પડું. સાવરે સૂકા ઝાડને જોઈ થાય કે એને ચાલ હું લીલું પાંદડું બની વળગી પડું. ઝાડને એની લડક લડક સાવરે સાચી છાંયડીના ઝાંઝર પહેરાવી દઉં. કોઈ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના અંગત કાગળો ફેંકી દઉં. મેળામાં ખોવાઈ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છેતે ઝાડને જડું. અને પંડના જણ્યા જીવને જેવો પહેલવા રૂકો અડકે માનો હાથ, એવું હું ઝાડને અડું. સાવરે સૂકા ઝાડ. અરે તમને ખબર છે, જુનાગઢ શહેરમાં વચ્ચે એક ગુલમોર હતો અને રસ્તો પહોળો કરવા એ ગુલમોર કાપી નાખવો પડ્યો. મનોજ ખંડેરિયા નરસિંહ મહેતાના છંદ ઝૂલણામાં એક ગઝલ આપે છે. લાલઘુમ તાપમાં મોરતો મસ્તીનો તોર તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી. આ નગરની વચો વચ હતો એક ગુલમોર તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી. પાછલી રાતની ખટઘડી એ હજી, એ તળેટી ને એ દામોદર કુંડ પણ, ઝૂલણા છંદમાં નિત પલળતો પ્રથમ પોર તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી. પણ એવું છે કે પેલા જોઈસ કિલ્મરે કહ્યું ને કે પોએમ્સ આર મેડ બાય ફૂલ્સ લાઈક મી, ઓનલી ગોડ કેન મેક અ ટ્રી. આ બધી તો આડા પાટે વાત ચડી ગઈ. અદાલતનો સમય બગાડવા માટે મારે મને જ સજા કરવી પડશે. આગળ ચાલો. રતિલાલ સાહેબ, મારે એમને થોડા પ્રશ્નો પૂછવા છે. પૂછો પૂછો. ઇરશાદ સાહેબ, આ કવિતા નથી, ઇરશાદ કરો. તમારું નામ શું? રસિક. આવી ગયું ઉન્મેશભાઈ કટકટિયા. પણ મારું ઉપનામ છે રસિક, મારું ઉપનામ છે. ત્યારે તમારી રસિકતાને કાબુમાં રાખો અને સીધા સીધા જવાબ આપો. તમે કવિતા વાંચો છો કે લખો પણ છો? બંને સાહેબ, લખીએ પણ છીએ, વાંચીએ પણ છીએ. અચ્છા, તમારી કવિતા તમે વાંચતા હશો, લખતા હશો, તો બીજા કવિઓની કવિતાના પુસ્તકો વાંચો છો કે નથી વાંચતા? વાંચીએ છીએ સાહેબ. અચ્છા, તમારા ઘરમાં કવિતાના પુસ્તકો છે? ઘણા બધા. એટલે ખરીદેલા કે કોઈના રાખી પડેલા? અમુક ખરીદ્યા, બાકીના રાખી પાડ્યા. હવે તમે એક સવાલનો જવાબ આપો કે તમારે કવિતા વાંચવા માટે આટલા બધા પુસ્તકો તમારા ઘરમાં રાખ્યા છે, જો એ પુસ્તકો છપાયા ન હોત તો તમે કવિતા ક્યાંથી વાંચતા હોત? તો સાચી જ વાત છે ને સાહેબ. મારે ખાલી કવિતાના નહીં, મારે તો જંગલના બી પુસ્તકો ઘણા છે. હવે તો વાંચીને તો હું પરીક્ષા પાસ કરી, એ વાંચીને તો મેં હજારો વૃક્ષો વાયા છે. હજી કઈ ન્યાયમૂર્તિ નોંધ લે કે હવે એ મારા ક્લાયન્ટની તરફેણમાં સાક્ષી આપી રહ્યા છે. સાહેબ, હું તો સત્ય બોલું છું. બસ સોગંદ લીધા છે ને એટલે બરાબર છે. હવે તમે એક કહો કે એકવાર છાપામાં એક પ્રસંગ આવેલો કે એક માણસ આમ દોડતો દોડતો જતો હતો, એક આગળ દોડતો હતો, એની પાછળ બીજો દોડતો હતો. પોલીસે બંનેને પકડીને ઊભા રાખ્યા. પછી એને પૂછ્યું પેલા બીજા માણસને કે આની પાછળ કેમ દોડે છે? તો કે છે કે એ મને 100 લીટીનું કાવ્ય સંભળાવી ગયો એનું,
અને મારું 14 લીટીનું સોનેટ સાંભળતો નથી. અને એ પાછળ દોડનાર માણસનું નામ ઉન્મેષ કટકટિયા હતું, તમે હતા. એ વાત સાચી છે. એ વાત સાચી છે. સાબિતી હોય તો સાચી છે, નહીં તો ખોટી. ઉભારો. એ દરમિયાન એક પ્રશ્ન પૂછી લઉં તમને, તમારી કવિતા છપાય એવી ઈચ્છા ખરી તમને? અરે સાહેબ, ઈચ્છા 100% ખરી. એટલે ફેસબુક ઉપર લખીએ છીએ ને સાહેબ, ફેસબુક ઉપર લખેલું તો લોકો બ્લોક કરી નાખે છે. ચોપડીમાં કવિતા છપાય ને તો જ કવિ કહેવાય. હા સાહેબ, તમારી વાત સાચી. આમાં લખેલું નામ ઉન્મેષ કટકટિયા તમે? જી સાહેબ, જી, અમે પોતે. પછી હજી એક બીજી વાત કરું. ઇરશાદ. એકવાર એક માણસ ડૂબતો હતો તો બીજા માણસે એને બચાવ્યો. એટલે પેલો ડૂબતો હતો ને એ કે હું એક મેગેઝિનનો સંપાદક છું, તમારી શું સેવા કરી શકું? એટલે પહેલો કહે છે હું કવિ છું, મારી કવિતા છાપો. એટલે પહેલો કહે છે મને ફરી નાખી દે પાણીમાં, અને એને નાખી દીધો. આ જે કવિ છે ને કવિતા છાપવા, આ એ તો અંગ્રેજી છાપવામાં આવ્યા સમાચાર, અને એમાં પણ આ તમારો ફોટો પણ છપાયો છે, ઉન્મેષ કટકટિયા. સાહેબ આમાં મારી પર ખૂનનો કેસ ના ચાલી શકે સાહેબ. એ તો એમણે જાતે કીધું હતું કે મને નાખી દો. તમે સાક્ષી છો. પણ આટલી વાત સમજી લો કે તમને કવિતા છપાવાના ધકારા છે સાહેબ. બસ, તો એ છાપે પુસ્તકો તો વૃક્ષોના નિકંદનમાં તમારો ફાળો નથી સાહેબ. વૃક્ષો વાવ્યા પણ એટલા જ છે, પુસ્તકો શીખવાડે છે કે વૃક્ષો વાવવા જોઈએ. ધેટ્સ ઓલ માય લોર્ડ. રાઈટ. તમે પેલા પુરાવામાં આપી દો, છાપાના કટિંગ. થેન્ક યુ વેરી મચ. આપી દો, પુરાવા જમા કરો. પુરાવા આપી દેવા પડશે સાહેબ. તો આખું એ જ આપી દો, એ જ આપી દો સાહેબ. મારું પૂરું થયું? હા, હવે તમે જઈ શકો છો. પણ સાહેબ પેલા પ્રકાશક બેઠા છે ને? હા સાહેબ, મુસાયરામાં આવજો સાહેબ. સાહેબ આ અદાલત છે, પોલીસ. ભાઈ શું મુસાયરામાં ઉન્માદ કટકટિયા જઈ શકો છો. અમારા મુસાયરામાં આવજો સાહેબ. માફી માંગીએ, મારી માંગો. હા, તો હવે ત્રીજા આરોપ પર આવીએ. અરે આરોપ એ જ છે સાહેબ કે 165 પુસ્તકો આ માણસે જે સરવાળાના બાદબાકી કરાવડાયા, એમાં તમે જુઓ ને કે 3 વૃક્ષો હોય એક પુસ્તક માટે, તો 165 પુસ્તક ગુણ્યા 3 એટલે કે 495 વૃક્ષો આમણે કાપ્યા. હવે 495 ની 5ની 50 છોડી દો તમે, મસ્ત પૂરેપૂરું બોલો. 500 વૃક્ષો કાપે. તમારું શું કહેવું છે મનુભાઈ શાહ? 504 આખું નવરી. ખરી ગણતરી મારી છે સાહેબ. કોઈ પણ સંજોગોમાં આ પુસ્તકોની જે વાત છે ને એ હૃદય દ્રાવક છે. શેના માટે પુસ્તકાલયો કરવાના હોય? શેના માટે ચોપડીઓ છપાવવાની હોય? શેના માટે પ્રકાશકો ને લેખકો આટલો બધો લખ ને છાપ કરે છે? આપણે ત્યાં કેટલા બધા ઢોર રખડે છે, કેટલા બધા કૂતરાઓ માલિક વિહોણા છે, એ બધાને રહેવા માટે કોઈ સ્થાન નથી. આ પુસ્તકાલયોમાં એમને રહેવાની જો વ્યવસ્થા કરી હોય તો કેટલા બધા પૈસા બચે અને કેટલી બધી સામગ્રી નષ્ટ થતી અટકે. એ બધા પુસ્તકાલયની અંદર આ ગાયોને મૂકી હોય તો કેવી સરસ મજાની આમ ચાવ કરીને ખાઈ શકે. શેને માટે સાહેબ, શેને માટે? આ બધી દલીલો છે, નક્કી મારે કરવાનું છે સાહેબ. મારે તમે આટલી બધી એક સવાલ પૂછો. એ સાક્ષી નથી. ના પૂછો, મને ના પૂછાય. સાક્ષી ના. મારે એમની દલીલની સામે મારી પોતાની દલીલ રજૂ કરવી છે. એ છે ને પહેલા નાટક કંપનીમાં કામ કરતા હતા, એટલે નાટ્યાત્મક રીતે બધું રજૂ કરીને અસત્યને સત્ય સાબિત કરવા માથે છે. પછી એ નાટક કંપનીમાં ચાલ્યા નહીં, એટલે પછી વકીલાતનું બન્યા. એમાંય નથી ચાલતો, એ સાબિત કરે છે. પણ મારે તમને કહેવાનું છે કે બુદ્ધિથી છે ને સત્ય શોધી શકાય, બુદ્ધિથી સત્યનું નિર્માણ ન થઈ શકે. સાહેબ સારું, પણ એક મિનિટ, કુમાર પણ ભાઈ, પુસ્તક વિશે તમારે કેવું છે કંઈ? સાહેબ આ પુસ્તકની બાબત ઘણી ગંભીર છે અને એટલે મારે જરા ગંભીર ઉત્તર આપવો પડશે. અને સૌથી પહેલું તો ઇતિહાસમાં પુસ્તકની સામે ષડયંત્ર કરનારા આવા વકીલો જે છે
અને લોકો છે એની ક્યાં અછત છે આપણે સૌ જાણીએ છીએ. આ પુસ્તકો પર પ્રતિબંધ મુકાયા, લેખકો પર પ્રતિબંધ મુકાયા, પુસ્તકોને બાળી નાખવામાં આવ્યા અને લેખકોને સળગાવી નાખવામાં આવ્યા. આ બધી ઘટના થઈ છે. એટલે હું તો એમ માનું છું કે આપણે સૌએ સાવધાન રહેવું જોઈએ આવા પુસ્તક દ્રોહીઓથી. અને સાહેબ બીજી વાત કે જો પુસ્તકનો જ મહિમા ન હોત તો આપ શા માટે અમને આ સોગંદ લેવડાવતી વખતે ગીતા હાથમાં આપો છો? પુસ્તકનો જ મહિમા ન હોત. એટલે સાહેબ આ વ્યક્તિ એ કોર્ટને પણ કોઈ ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહી છે. હકીકતમાં તો પુસ્તક એટલે ખિસ્સામાં રહેલો સરસ મજાનો વિચારોનો બગીચો, કદી નિષ્ફળ ન જનારા મિત્રો, સદા આશ્વાસન આપનારા અને સાચા માર્ગદર્શક. અને સાહેબ આ મુરબ્બીને મારે કહેવું જોઈએ કે સ્વામી વિવેકાનંદનું એ વચન સાંભળે. એમણે કહ્યું કે મારા ઘરમાં કોઈ પુસ્તકો નથી, બધો દેશવટો આપ્યો છે. વિવેકાનંદે કહ્યું જે ઘરમાં પુસ્તકો નથી ને એ સ્મશાન જેવું છે. ત્યારે આપ જુઓ કે ફ્રેન્ચ ક્રાંતિ આખી થઈ એ પુસ્તકો જ હતા એના મૂળમાં, જેમાંથી સમાનતા, બંધુતા અને સ્વતંત્રતાના સિદ્ધાંતો આવ્યા. જેને આપ જાણતા હશો, ધીરુભાઈ ઠાકરે એમ કહ્યું કે વિશ્વ ક્રાંતિ થઈ અને શાંત ક્રાંતિ થઈ. આ વિશ્વકોશ એ શાંત ક્રાંતિ છે એવું વારંવાર ધીરુભાઈ ઠાકર કહેતા હતા. અને સાહેબ આ પુસ્તકોએ તો કેટલું મોટું કામ કર્યું છે. તમને ફાધર વાલેસ આપ્યા છે મારા પ્રકાશકે, તમને મુનશી આપ્યા છે મારા પ્રકાશકે, તમને ધૂમકેતુ અને ગુણવંતરાય આચાર્ય આપ્યા છે મારા પ્રકાશક શ્રી મનુભાઈ સાહેબ. એટલે હું એમ માનું છું કે એમના અજ્ઞાનને કારણે અથવા તો એ પોતે કદાચ પુસ્તકના અભ્યાસ ઓછો કરતા હશે. કાયદાનો તો કાયદાના પુસ્તકોનો તો કરે જ છે, પણ બીજા પુસ્તકોનો અભ્યાસ નહીં કરતા હોય માટે કેવું છે. હમણાં જ સાહેબ વર્લ્ડ બેંકના ચેરમેન મિસ્ટર બ્લેકે એમ કહ્યું કે દુનિયા જો કોઈની સૌથી વધારે દેવાદાર હોય ને તો ઇંગ્લેન્ડની છે. બધા દેશોવાળા અકળાઈ ગયા, અરે ઇંગ્લેન્ડની છે નહીં, ઇંગ્લેન્ડમાં તો જે બ્રેક્ઝિટના પ્રશ્નો છે. ત્યારે મિસ્ટર બ્લેકે કહ્યું કે ઇંગ્લેન્ડની દેવાદાર છે કારણ કે ઇંગ્લેન્ડે આ જગતને શેક્સપિયર આપ્યો છે. એટલે આ પુસ્તક એ તો સાહેબ માનવ જાતિનું મગજ છે. અને એટલે જ મારી વાતને એક ઉર્દુ શાયરની વાતથી પૂરી કરું છું. ખજાના ઇલ્મ हिकमत का निया होता तो क्या होता, जुनू ही के भरोसे जहाँ होता तो क्या होता. આ ઇલ્મો હિકમત, આ જ્ઞાન વિજ્ઞાનનો ખજાનો આપણને પ્રાપ્ત ન થયો હોત તો શું થાત? હા, આ શું થાત? તો દુનિયા, શાયર કહે છે, આ પાગલોના ભરોસે ચાલતી હોત. શેક્સપિયરની તો વર્ષગાંઠ પણ આવે છે 23મી એપ્રિલે, નજીકમાં જ છે. ચાલો હવે મિસ્ટર ત્રિવેદી, ત્રીજા આરોપ પર મને બેસવાની રજા મળશે કે ત્રીજો આરોપ એનો જવાબ આપવા માટે આપણે ફરી ઉભા થવું પડશે. ત્રીજો આરોપ છે સાહેબ, અત્યારે બેસો. આ બહુઆયામી મહા આરોપી, એમણે તો એવી સિદ્ધિ મેળવી છે, એવી વાતો એમના માટે છે કે એમની પાસે કોઈ પણ નાની કે મોટી સમસ્યા લઈને જાય તો એ સમસ્યાનો ઉકેલ આમ ત્વરિત લાવી દે. દુઃખી મોડે આવનાર માણસ હસતો હસતો જાય, આવી એક મીથ ઊભી કરી છે. પણ મારી પાસે એક સાક્ષી છે કે એ સલાહ લેવા ગયા અને એમને એવી સલાહ આપી કે એમના જીવનમાં મુશ્કેલીઓના પહાડ તૂટી પડ્યા. તો કઈ પ્રકારના આ વ્યક્તિ છે? કોણ છે સાક્ષી? હાજર કરો. હાજર કરું સાહેબ. પેસ્ટનજી પસ્તાકિયાને હું હાજર કરવા માટે તમારી પાસે. પેસ્ટનજી પસ્તાકિયાને હાજર કરો. બોલો. પેસ્ટનજી પસ્તાકિયા હાજર હો. પધારું. આવો આવો, પાંજરામાં આવો. અહીંયા. હા, એમને એમના ધર્મ પ્રમાણે પ્રતિક. વાહ 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 વાહ. તમે તમારા ધર્મ પ્રમાણે સોગંદ લીધી લો. મોડાજીના સોગંદ લીધા. વાહ 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 વાહ. જો પિસ્તનજી, તમારું નામ શું છે? કેવી મજાક કરે છે કટેરા. અરે નામે બોલે છે પાછું પૂછે તમારું નામ શું છે? ભાષા પર કાબુ, ભાષા પર કાબુ. ભાષા પર કાબુ. અને આ અદાલત છે એટલે અદાલતના નીતિ નિયમો પ્રમાણે મારે પૂછવું પડે. બોલો, તમારું નામ શું? એમ ખરો માણસ છે તું? અરે આટલા વર્ષોની ભાઈબંધી છે, આ કાલો કોટ પહેર્યો એટલે મારું નામે ભૂલી ગયો? અહીંયા બધું નથી બોલવાનું, આ અદાલત છે. અરે પણ
અરે તમે સમજવાનો પ્રયત્ન કરો. મિસ્ટર ત્રિવેદી, ખાનગી વાતો નહીં ના આ એમ લાગે છે કે ઇન્ટરેસ્ટેડ વિટનેસ છે. ના ઇન્ટરેસ્ટેડ નહીં પણ ઇન્ટરેસ્ટેડ વ્યક્તિ છે આખો, અને વેરી ઇન્ટરેસ્ટિંગ પર્સનાલિટી. આ બધા એની આખી પર્સનાલિટીથી ગદગદ છે. છો કે નહીં લગાવ તારી, જો છે કે નહીં. પ્રશ્ન એ છે કે પેસ્ટનજી, 5 વર્ષ પહેલા તમારી અને તમારી પત્નીની વચ્ચે એવું તે શું થયું કે જેમાં વિવાદ વધી ગયો, બંને વચ્ચેનો સંઘર્ષ વધી ગયો? આ વાત અહીંયા ક્યાં કાઢે છે? હવે એવું, હવે કયા ધની ને એની વાઈફ ની વચ્ચે ઝઘડા નથી થતા? ના વાત તો ઝઘડા જ હોય છે ને. ના તો એનું અત્યારે શું છે? અત્યારે વિગતવાર વાત કરવી પડે એમ છે. કોર્ટને તમારે વિગતવાર જણાવવું પડે એમ છે કે આવું કેમ થયું. ઓકે. તમે કોની પાસે ગયેલા? હું ગયેલો પેલા માણસ પાસે, કુમારપાલ દેસાઈ પાસે. તો એ મને કીધેલું કે તું A1 ની પાસે જા, A1 તારી સમસ્યાનો ઉકેલ, સોલ્યુશન બધું લાવી દેશે. પછી શું? હું તો પેરીને લઈને ગયો ત્યાં. પછી એમણે તો પેરીને કશું બધું સમજાવ્યું ને બધું આમ અઘરું ગુજરાતીમાં બધા જાતના ફ્રેઝીસ બોલ્યા ને બધું કીધું. પછી ખબર નહીં, અમે ઘેરે આવ્યા ને પેરી સડન્ટર બદલાઈ જ ગઈ. અરે એ બોલતી બંધ થઈ ગઈ, મારી સાથે ઝઘડો કરતી બંધ થઈ ગઈ, મને વળતી બંધ થઈ ગઈ. અરે પછી શું કરે છે? મને મારું ઘર ખાવા ઢાય, મને એમ થાય કોઈ બીજાના ઘરમાં રહું છું. પોઈન્ટ ટુ બી નોટેડ. વાહ. પછી શું થયું? અરે પછી ના કર નહીં, આ કઈ વિક્રમ બેટાલની વાર્તા છે. તો પછી શું થયું? અરે પછી શું? અરે પેરીની બોલતી બંધ, ચાલતી બંધ, અને હું તો મરવા જેવો થઈ ગયેલો ભાઈ. જોયું માય લોર્ડ, મારા સાક્ષીની અસર જોઈ. તમારે રડવાની જરૂર નથી. તમારે રડી પડાય એ પરિસ્થિતિ જો એની. હવે બોરીસાગર સાહેબને ચાન્સ આપીએ, થોડો ચાન્સ તમને આપીએ. મારે આમને તો કશું પૂછવું નથી. નથી પૂછવું? નહીં. પણ એમના પત્નીને શું નામ કહ્યું? પેરીન. એને સાક્ષી તરીકે રજૂ કરવા માંગુ છું. શું ચાલી રહ્યું છે? પહેલા આરોપી પોતે સાક્ષીના પાંજરામાં આવે, પછી આરોપ 1 ને આરોપી 2, અને પછી એક સાથે બે સાક્ષી. શું કરીએ સાહેબ, આ બધા ગુજવાડા વાળાઓ કેસ જ આ લઈ આવ્યા છે. તો કોને બોલાવાના છે હવે? પેરીન. હા, બોલાવો. ચાલો. પેરીન તમે બી જાઓ. આવડી યાર, ખસો. મારું નામ પેરેન્ટ છે. અચ્છા, આ હમણાં જે સાક્ષી દેવા આવ્યા હતા મારા પતિ છે. હે? મારા પતિ છે. થોડું મોટે નહીં બોલ ને. મારા પતિ છે. અચ્છા, હવે તમે કે એમ કહેતા હતા કે તમે એમના ઉપર બહુ ગુસ્સે થતા હતા, ઝઘડો બહુ કરતા હતા પહેલા. અરે સાહેબ, આ મારો પતિ છે ને પેસ્ટર, એ તો છાવ બુદ્ધિનો બારદાન છે. લગભગ દરેક પત્નીનો અભિપ્રાય આવો જ હોય છે પોતાના પતિ વિશે. સાચે છે. અને પાછી છે ને એટલો આળસુનો પેર છે કે પોતાનું કામ તો નહીં કરે, મારું બી એક કામ નહીં કરે, ઘરનું તો એક બી કામ નહીં કરે. તો પછી મને ગુસ્સો આવે કે નહીં આવે? તો પછી તમે અહીં બેઠા એમાંથી ઓળખો તમે કોની પાસે ગયા હતા? એ અમારા પેસ્ટન છે ને, એ એમને મળવા લઈ આવ્યા હતા. તમે એને મળ્યા હતા? હા. પછી એમણે તમને કઈ સલાહ આપી હતી? અરે સાહેબ, એવન બેઠા છે ને એટલા સજ્જા માણસ છે. આ સાચું કહું હું તમને કે એમને તો મને ખાલી એક જ સેન્ટેન્સમાં જવાબ આપ્યો હતો કે તમે છે ને જીવનની જો સાચી મોજ લેવી હોય ને, તો સાચી મોજ લેવા માટે તમારો પતિ જેવો જ છે તેવો જ એને સ્વીકારી લેવો. અચ્છા, આપણે તો સોજા માણસની વાત માની લીધી અને આપણે તો બોલવાનું જ બંધ કરી દીધું. ઝઘડો તો બંધ, પણ એકદમ ચૂપ. ધેટ્સ ઓલ માય લોર્ડ. તમે જુઓ કે જેના દાંપત્ય જીવનમાં ઝઘડા ચાલતા હતા એક જ સલાહથી, અને કેવી સલાહ કે પતિ જેવો છે તેવો સ્વીકારી લો. પતિ ને પત્ની જો જેવા છે એવા એકબીજાને સ્વીકારી લે તો જગતના બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય. આ ગૃહ વિશ્વ શાંતિનો રસ્તો છે ને, એ ગૃહ શાંતિથી શરૂ થાય છે.
એટલે આ સલાહ તો તમને કામ આવી ને અહીં બેઠેલા બધાને પણ કામ આવી. માય લોર્ડ, માય લોર્ડ. મોરી સાગર સાહેબ એક મુક્તક યાદ કરાવી દીધું ડૉક્ટર મુકુલ ચોકસીનું. કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે, પલ્લું તારી તરફ નમ્યાનો તને, મને આનંદ ઊંચે ગયાનો છે. વાહ 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 વાહ. ચાલો હવે બંને જણને જવા દો અને ચોથો આરોપ. ટાઈમ ઓછો છે. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ સો મચ. અને હવે મારો ચોથો આરોપ છે સાક્ષી ઉપર કે આરોપીને એમ છે, એ હવે એમમાં છે કે જગતના બધા જ કર્મો પોતે કરે છે, પોતે જ સર્વસ્વ સર્વે સર્વા છે. એવું કેવી રીતે હોઈ શકે સાહેબ? હા, પણ એટલે આ સાક્ષી છે ને, મારા સાક્ષીને હાજર કરવા માટે હું તમારી પાસે પરવાનગી માગું છું. અને એ સાક્ષી છે મિસ્ટર રાય ઠઠ્ઠા. એ મનોચિકિત્સક છે. તો મિસ્ટર રાય ઠઠ્ઠાને હાજર કરવા માટે હું આપની માટે પરમિશન માગું છું. કુલદીપ રાય ઠઠ્ઠા. તો પછી હા, રાય ઠઠ્ઠા હાજર હો. બોલાવો એમને. જી, કુલદીપ રાય ઠઠ્ઠા હાજર હો. જી. પહેલો પાંચમો આરોપ પણ લઈ લો, મને લાગે છે 4 ને 5 ભેગા કરીએ, કારણ કે સમય ઓછો છે. જી, તો એમ જ કરીએ. તો પછી મિસ્ટર રાય ઠઠ્ઠાને પ્રશ્નો પૂછી અને પછી હું વિશ્વકોશના જેવા 2 સાક્ષીઓને પ્રસ્તુત કરવા માગું છું કે જેનાથી આ તમામે તમામ પ્રશ્નોના ઉકેલ આવે. એટલે પાંચમો આરોપ પણ લઈએ છીએ ને આપણે. જી, એટલે હું એમ આપને કહેવા માગું છું કે પરમનો સ્પર્શ જે છે એ પુસ્તક આધારિત, એ પુસ્તક અહીંયા પુરાવામાં રજૂ કરવું પડશે. પુરાવો, બિલકુલ બિલકુલ સર. હું માત્ર અમને એ પુસ્તક એટલા માટે આપી રહ્યો છું કે કેટલાક પ્રશ્નો પૂછીશ ને તો એના કારણે આખી વાત વિગતવાર પુરવાર થશે. પરમિશન છે સાહેબ? ઓલ રાઈટ. જી. મિસ્ટર રાય ઠઠ્ઠા. જી સર. સોગંદ લીધી લો સાહેબ. લીધા. પેશન્ટોના સોગંદ સાહેબ. વાહ વાહ. તો કુલદીપ રાય ઠઠ્ઠા, જી સર. તમે આ મહાનગરમાં ઘણા બધા વર્ષોથી વ્યવસાયે જોડાયેલા છો અને મનોચિકિત્સક પણ છો. છું સર. તો મનોચિકિત્સક હોવાને કારણે તમે બહુ પ્રખ્યાત પણ છો, એ વાત સાચી? સાહેબ એવું હવે મારાથી તો મારા મોડે કેવી રીતે કહેવાય સાહેબ કે હું પ્રખ્યાત છું? ના, તો એ કહેવું તો પડશે, કારણ કે અદાલત છે એટલે તમારે કહેવું પડશે કે આ પ્રખ્યાત છો. હા સાહેબ, છું સાહેબ. વાહ વાહ પ્રખ્યાત છું. તો હવે મને એમ કહો કુલદીપ રાય ઠઠ્ઠા કે કેટલાક સમયથી તમારા ક્લિનિક વિશે એવું સાંભળવા મળે છે કે તમારે ત્યાં બહુ બધા પેશન્ટોની અવરજવર શરૂ થઈ ગઈ છે. સાહેબ અદાલત જ છે ને. હા. ઇન્કમ ટેક્સની ઓફિસ તો નથી ને સાહેબ. અરે હોય તો હોય, જવાબ તો તમારે આપવા જ પડે. જો ના સાહેબ, આમાં એવું છે ને, અમારે જવાબ બધા સાચવીને આપવા પડે સાહેબ. પૂછેલા પ્રશ્નોમાં જવાબ આવડતો હોય તો હા પાડવાની, જી સાહેબ. ના આવડતો હોય તો ના પાડવાની હોય, સાહેબ. અને કશું જ ના હોય તો કહેવાનું ખબર નથી, પણ ખબર નથી. સવાલના જવાબ સાચા જ આપવાના. સમજી ગયો બરાબર. હવે બોલો. તો હવે તમે પૂછો, શું પૂછવું છે? એ પહેલા જ પ્રશ્નનો જવાબ હા, તમને સમજી આપો. ગયો સાહેબ. પહેલો પ્રશ્ન એટલે કે હમણાંથી મારી પ્રેક્ટિસમાં એટલે કે મારા પેશન્ટમાં બહુ વધારો થયો છે. તો સાહેબ બરાબર છે, સાચી વાત છે. પણ એ કેમ થયો છે, કયા આધારે થયો છે? આ પેલું પુસ્તકને કારણે સાહેબ. આ પુસ્તકને કારણે? એવું કેવી રીતે સાહેબ? એવું છે કે મારા એક પેશન્ટે આ પુસ્તક વાંચ્યું અને એના લેખકને મળવા આમ ગયા. એને એમ કે આના લેખક આમ કે બિચારા ગોટે ચડી ગયા લેખકને મળવા જવામાં. એને માનસિકતા એવી હતી કે આમ આના લેખક કોઈક ધર્મગુરુ હશે, આમ લાંબી લાંબી દાઢી હશે, આમ શ્વેત વસ્ત્રો ધારણ કરીને એર કન્ડિશન વૈભવશાળી આશ્રમમાં 100-200 પેશન્ટ સાહેબ મોડામાં આવી જાય છે, અનુયાયીઓ જોડે આમ ભાષણો કરતા હશે સાહેબ. પણ પછી એમને ક્યાંકથી જાણવા મળ્યું કે આ તો વિશ્વકોશમાં મળે. હવે વિશ્વકોશમાં ગયા, ત્યાં જઈને જોયું તો આ સાહેબ તો આમ પેન્ટ શર્ટમાં, આમ સુટેડ બુટેડ, ક્લીન શેવ, અપ ટુ ડેટ. તો બિચારો ચકભમ થઈ ગયો, સીધો મારી પાસે આવી ગયો. પછી સાહેબ આ પુસ્તક વાંચીને એનું ચિત્તભ્રમ થઈ ગયું. એમ એવું બને? એવું બને ને સાહેબ. આ પુસ્તક જ એવું છે સાહેબ. મારા બીજા એક પેશન્ટે મને એવું કીધેલું કે આ વિદ્વાન લેખક આ પુસ્તકમાં એવું લખે છે કે માણસ છે ને
એને પોતાના મનનો ભય ગમે છે અને એ પોતાના ભયને પ્રેમ કરે છે. હા સાહેબ અમુક તો એવી બધી આમ કોન્ટ્રાડિક્ટરી વાતો છે ને, તમને હું કહું. એમને અંદર એવું લખ્યું છે કે ઇન્દ્રિયોનો સંગ ના કરવો, પણ પછી લખ્યું છે કે પરમનો સ્પર્શ કરવો. હવે સાહેબ ઇન્દ્રિયો વગર સ્પર્શ કેવી રીતે? યા રાઈટ 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 બરાબર છે. એટલે ધારો કે મને કોઈ માણસ એમ કે પેલા તપેલાને અડસો નહીં એમાં ગરમ પાણી છે, તો હું કેમ કરીને માનું? આમ સ્પર્શ કરું, સ્પર્શેન્દ્રિય જાગૃત કરું, ત્યારે જ ખબર પડે કે હા આ તો ગરમ છે. યસ યસ માય લોર્ડ ઇઝ રાઈટ. આ દલીલ છે, દલીલ છે. આગળ ચાલો. આ પુસ્તકમાં લખ્યું છે સાહેબ. હવે તમે કહો આવું વાંચે તો માણસને ચિત્તભ્રમ થાય કે ના થાય? પણ સાહેબ આવા પુસ્તકો છપાવા જ જોઈએ સાહેબ. એને લીધે જ તો મારી પ્રેક્ટિસમાં સાહેબ ચાંદ લાગી ગયા છે ખરેખર. એટલે તમે વાંચ્યું તો મારું કાર્ડ આપી રાખું સાહેબ. ના 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 ચા પણ. હા, અને સાહેબ આ લેખકને સાહેબ તમે જો ઓળખતા હો ને, આપણી ઓફિસે લઈ આવો સાહેબ, પધરામણી કરો સાહેબ. ખરેખર તમને ચા કોફી બીજું બી કંઈક ન બોલો રાઈટ હટ્ટા. જાહેરમાં આમ લાંચ આપવાની કોશિશ ના કરો. સોરી પછીની વાત પછી છે, પણ અત્યારે નહીં. મને એવું લાગે છે કે મિસ્ટર રાઈટ હટ્ટાને આ બધા પ્રશ્નો પૂછાઈ ગયા, તો મને સાક્ષી તરીકે હવે એમની કોઈ જરૂર લાગતી નથી. તો સાહેબ મારે બી પેશન્ટોની લાઈન છે સાહેબ. આ પુસ્તકનું વિમોચન થઈ ગયું. માનનીય જજ સાહેબ, મારે એમને કેટલાક પ્રશ્નો પૂછવા છે. એક જ પૂછજો. આવો. જી સર. મિસ્ટર કુલદીપ રાયઠઠ્ઠા, જી સર. તમે આ કોર્ટના પર ન્યાયમૂર્તિની સમક્ષ જુબાની આપી રહ્યા છો, એ તમને ખ્યાલ છે? સર મનોચિકિત્સક છું, ખ્યાલ છે. હા. સંપૂર્ણ હોશો હવાસમાં ભાનમાં. બરાબર. જી સર. તો તમે આ પુસ્તક વાંચ્યું છે? હા સાહેબ, જો હું વાંચું તો મારાથી સારો કોઈ મનોચિકિત્સક છે નહીં સાહેબ. એટલે મારાથી વંચવાનું જોખમ ના લેવાય. તો એક સમજો હા કે એક પેશન્ટે બીજા પેશન્ટને કહ્યું, ત્રીજાને કહ્યું, તમે તો પુસ્તક વાંચ્યું જ નથી, પુસ્તકમાં શું આવે છે એની તમને કાંઈ સીધી ખબર નથી. ના સર. પેશન્ટે કહ્યું એ જ સાહેબ, અમારે પેશન્ટની વાત માનવી જ પડે. અમારો ધંધો જ એવો છે સાહેબ. તમે જાણો છો કે આ અફવા કે ફેલાવી કહેવાય? ના સાહેબ, પેશન્ટની વાત માનવી કહેવાય. એટલે એ પેશન્ટની વાત માનીને તમે અહીંયા ભર કોર્ટમાં જુબાની આપો છો, એ અફવા ફેલાવી કહેવાય. અને અફવા ફેલાવવી એ ગુનો છે. મિસ્ટર બોરીસાગર, એને સજા પણ થઈ શકે. એને હિયરસે એવિડન્સ કહેવાય. હિયરસે. હા, તો સાંભળો. એકવાર છે ને અકબરે બિરબલને પૂછ્યું કે આ અફવા એટલે શું? તો બિરબલ કહે છે કે આપણે પ્રયોગ કરીએ. પછી એ લશ્કરને આમ છેક સુધી એક પાછળ એક પછી અકબરને કે મારી સાથે આવો. પછી પહેલા જણને કહ્યું કે જો બિરબલને મલેરિયા થયો છે, તારે આ વાત પછીનાને કહેવાની છે ને પછીનાને કહેવાની. એ ચાલ્યું 2-3 દિવસ સુધી. અને પછી સાહેબ એ આવ્યો ને પહેલો, તો અકબરે પૂછ્યું કે આ છેલ્લા માણસે તને શું કહ્યું? તો એણે કહ્યું કે સાહેબ, બિરબલ સાહેબને ભગવાન સાજા નરવા રાખે, પણ આગલા માણસે કહ્યું કે બિરબલને કેન્સર થયું છે. સાહેબ આ બધાને આપણે ત્યાં મોકલજો. આપણે બધાની આ માણસને તેની પ્રેક્ટિસની જ પડી છે. આ સાહેબ, અમર રહો પરમનો સ્પર્શ, અમર રહો પરમ સ્પર્શ. નો મોર ક્વેશ્ચન. આ સાહેબ, આ મનોચિકિત્સકને પોતાને જ ચિકિત્સાના ઘણા પ્રશ્નો છે, એટલે એને સાક્ષીને ગંભીરતાથી લેવામાં ના આવે. જી જી જી. વાહ વાહ વાહ, બહુ સરસ. અને હવે મારે છેલ્લો આરોપ સાબિત કરવા માટે વિશ્વકોશના જ કર્મચારીઓને બોલાવવા છે, જેથી કરીને એ સાબિત થાય કે સંસ્થા એ કેવી રીતે ચલાવે છે. કોણ છે? નલિનીબેન, બોલાવો. પણ સાહેબ, મારી વિનંતી એવી છે કે એમણે જે આરોપ મૂક્યો છે ને, તો પહેલાં હું એમને પ્રશ્નો પૂછું, અને મારા પ્રશ્નોના જવાબ પછી એમને કંઈ પૂછવું હોય તો પૂછે. ભલે ભલે ભલે, જેવો આદેશ. એમનો આરોપ એવો છે કે આ સંસ્થા ઘણી સંસ્થાઓ ચલાવે છે અને પોતે જ આ સંસ્થાના સર્વે સર્વા હોય એમ વર્તે છે. જી. આપણે એની ખાતરી કરીએ. જી. નલિનીબેનને હાજર કરવામાં આવે. નલિનીબેન હાજર હો. તમારું નામ? નલિની દેસાઈ.
અચ્છા, જો આમાં તમારું નામ પણ બોલાયું, બધું જ થયું, પણ એ છે ને માહિતી કહેવાય. તમે પોતે તમારું નામ કહો ને એ કોર્ટમાં અધિકૃત કહેવાય. જી જી. એટલે આ ફરી પૂછવું પડ્યું. તો તમે આ વિશ્વકોશમાં કેટલા વર્ષથી કામ કરો છો? 33 વર્ષથી. 33 વર્ષથી? જી. અચ્છા, શું કામ કરો છો? કામ લેખોનું, અધિકરણોનું ઘણું બધું કામ અહીંયા વિશ્વકોશમાં હું કરું છું. અચ્છા, તો તમે મને કહો બોલો કે આ કુમારપાળભાઈ દેસાઈ આ સંસ્થાના વડા છે? જી, વડા. અચ્છા, એમના ઉપર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે એ સંસ્થામાં પોતાનું જ બધું બોસિઝમ કરે છે, પોતાની રીતે ચલાવે છે. તમારો અનુભવ શું કહે છે? ના, બિલકુલ નહીં. કારણ કે એ એટલા સ્વતંત્ર રીતે અમને કામ કરવાની મોકળાશ આપે છે અને એમની સાથે અમે કામ કરીએ છીએ, એમાં અમારો પણ વિકાસ થાય છે. એક બે વાત આપને કરું. મેં એમની પાસે PhD કર્યું છે, એ મારા માર્ગદર્શક છે. પુસ્તક લખવાની પ્રેરણા, એમાં માર્ગદર્શન એમણે આપ્યું, જેના કારણે મારા ઘણા પુસ્તકો પણ પ્રગટ થયા. અને પોતાના વ્યક્તિનો જે પરિચય એમને છે એને સ્વતંત્ર રીતે વિકાસવાની એ બહુ મોટી તક આપે છે. એટલે એવું હું જરાય નથી કહેતી કે એ પોતાની જ હકીમત ચલાવે છે અહીંયા આગળ. ધેટ્સ ઓલ માય લોર્ડ. હવે એક મિનિટ સાહેબ, જરા ઉતાવળા ન ના, પણ એમને પૂછવા દો. ઉતાવળા થવું પડે ને. તમારા હાથમાંથી જઈ રહ્યો છે એની ખાતરી થઈ ગઈ છે, સમય જઈ રહ્યો છે મારો, એટલે તમે ઉતાવળા થાવ છો. જી. પણ બીજા સાક્ષી પહેલા એમને પૂછી લેવા દો. આમને તમારે કઈ પૂછવું છે? હા, એ તો પૂછી લો. જી જી. એમાંથી તો ખરી હકીકત બહાર આવશે. થેન્ક યુ માય લોર્ડ. નલિનબેન, આપ કેટલા સમયથી વિશ્વકોશ સાથે સંકળાયેલા છો એ તો મેં સાંભળ્યું. જી. તમને શું લાગે છે કે સંસ્થાના જે આદેશો હોય, નિયમો હોય, એ બધા સ્વયં આપ લો છો કે? ના, એટલે અમારા સાહેબ લે, પણ એ અમને કહે કે આ કામ કરવાનું છે, પછી અમારે સ્વતંત્રતા એમાં. અમને મોકળાશ કામ કરવાની. બરાબર. અને એ બધું અમે જ ચલાવતા હોઈએ એવું જ અમને લાગે. સરસ. તો ચેક ઉપર સહી તમે કરો છો? ના, ચેક ઉપર સહી નથી કરતી. ધેટ્સ ઓલ માય લોર્ડ. બસ આટલા જ સવાલ તમારા હિસાબે સાબિત થઈ ગયું. જી. આવા પ્રશ્નો પૂછીને એ મારા સાક્ષીને ગૂંચવી રહ્યા છે, પણ ખરેખર તો આ તમે જુઓ કે આ સંસ્થા સંચાલનનો એક આદર્શ છે. આ કે જેમાં એક વ્યાખ્યા આપવામાં આવી છે, નાયક કોને કહેવાય? તો અનુયાયીઓને જેનો ભાર ન લાગે એ સાચો નાયક. એ વ્યાખ્યા અહીંયા મારા ક્લાયન્ટને પૂરેપૂરી લાગુ પડે છે. એ કોઈને પણ તમે જુઓ કે આપણે વાર્તા આવે છે ને, વાત ભાગવતમાં, આ તતલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત તોડી રાખ્યો. તોડી તો એમણે જ રાખ્યો હતો, શ્રી કૃષ્ણે જ રાખ્યો હતો, પણ બધા ગોવાળિયાને કહ્યું તમે રાખડી રાખો. વાહ વાહ. અને બધા ગોવાળિયાઓને એવું ફીલ કરાયું કે અમે પર્વત ઊંચકી રહ્યા છીએ. આ નાયકની વ્યાખ્યા છે. અહીંયા બધા જ કર્મચારીઓને એવું થાય છે કે અમે સંસ્થા ચલાવી રહ્યા છીએ. આવા એક ઉત્તમ સંસ્થા સંચાલકને ક્યાંથી આ આરોપ લઈ આવ્યા છે? હજી બીજા સાક્ષી આવે ને ત્યારે બધું સમજાશે. બીજા સાક્ષી પહેલા પ્રશ્ન મારે પૂછવો. દલીલ મેં નોંધી લીધી છે. હવે આગળ વધીએ. બીજા સાક્ષીને હાજર કરવાની પરમિશન આપો આપ. થેન્ક યુ વેરી મચ. જી. કોણ છે બીજા સાક્ષી? કિશોરભાઈ. આખું નામ બોલો એટલે આવે. કિશોરભાઈ હાજર હો. તમારું નામ શું? ઈશ્વર પરમાર. તમે વિશ્વકોશમાં કેટલા વખતથી કામ કરો? હું વિશ્વકોશમાં 15 વર્ષથી કામ કરી રહ્યો છું. અચ્છા, શું કામ કરો છો? હું વિશ્વકોશમાં સેવક તરીકે જોડાયેલો. હાલમાં હું સાઉન્ડ ઓપરેટિંગ કરું છું, ગાડી ચલાવું છું, કોમ્પ્યુટર ઉપર કામ કરી શકું છું અને ભવનના દરેક ખૂણામાં જે બી કંઈ બી તકલીફ હોય ભવનની દરેક જગ્યાએ હું કામ કરું છું. આ વાત બરાબર નોંધવામાં આવે કે એક સેવક તરીકે દાખલ થયેલી વ્યક્તિની બધી જ શક્તિઓ બહાર લાવીને એ ટેકનિકલ આ સાઉન્ડ અત્યારે જે અવાજ સંભળાઈ રહ્યો છે એ આને કારણે સંભળાઈ રહ્યો છે. તો આવી રીતે જેની શક્તિઓનો વિકાસ થયો છે અહીંયા, એ સંસ્થાના સંચાલક એક ઉત્તમ સંચાલક કહેવાય. એની કોર્ટમાં નોંધ લેવામાં આવે. જી. હું એક પ્રશ્ન પૂછી શકું? પૂછો. માય લોર્ડ. કિશોરભાઈ,
વિગતવાર તમારી માહિતી તો મેં મેળવી લીધી, એટલે એ પ્રશ્ન ન પૂછતા મને એમ થાય કે તમારી આખા વિશ્વકોશની અંદર કઈ પ્રવૃત્તિ કોણે કરવી, કયું કામ કોણે કરવું, એ બધી કામની સોંપણી ને કામની જે વહેંચણી હોય એ તમે કરો છો? ના, એ કોણ કરે છે? દેસાઈ સર કરે છે. ધેટ્સ ઓલ માય લોર્ડ. પણ એ રીતે કામગીરી કરતી વખતે તમારી સાથે દેસાઈ સાહેબનું વર્તન કેવું હોય છે? ત્યારે વર્તન એક પિતાનું પુત્ર ઉપર જે રીતે હોય છે તે પ્રમાણે હોય છે. બસ ધેટ્સ ઓલ માય લોર્ડ. નોંધ કરવામાં આવે. નોંધ થઈ ગઈ છે. બરાબર છે. હવે સૌથી તમે જઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. સાહેબ, મારે બધા સાક્ષીઓ પતી ગયા લાગે છે. પ્રશ્ન, મારા સાક્ષીઓ પૂરા થયા છે, પણ મારે એક સવાલ સાહેબ એમ કહેવો છે કે આ પુસ્તક વિશે મિસ્ટર રાય ઠઠ્ઠાએ જે વાત કરી કે પરમના સ્પર્શે શું આતંક મચાયો છે, અને એની જે કંઈ વિગતો આપી એ મને સર્વે સર્વા સાચી વિગતો લાગી છે. એના ઉપર આપે કંઈ પ્રકાશ પાડવાનો છે? મારે ઘણો જ પ્રકાશ પાડવાનો છે. તમારી આંખો અંજાઈ જવાની છે. હા, સાંભળો. હા. આ અટપટા પ્રશ્નો પૂછીને સાક્ષીઓને મૂંઝવે છે, પણ અને પેલા રાય ઠઠ્ઠા અને જેણે પુસ્તકમાં કંઈ ખબર નથી એના અભિપ્રાયો ગણે છે. મારે એવા અભિપ્રાયો રજૂ કરવા છે કે જે પ્રમાણભૂત કહેવાય. જો રાકેશભાઈ ઝવેરી એ શ્રીમદ રાજચંદ્રના પહેલા અનુયાયી છે અને શ્રીમદ રાજચંદ્રના તત્વજ્ઞાનને સરસ રીતે આખા ગુજરાતમાં પહોંચાડી રહ્યા છે. એમના વ્યાખ્યાનો અહીંયા દર વર્ષે થાય છે ને એના વ્યાખ્યાનોમાં જગા મળતી નથી એવી સુંદર એમની અભિવ્યક્તિ હોય છે. એ રાકેશભાઈ ઝવેરી જે આના બિલકુલ શ્રદ્ધેય અભિપ્રાય ધારક કહેવાય, એમનો અભિપ્રાય હું વાંચું છું. એ જરા ત્રિવેદી સાહેબ જરા તમને સમજાવવાનું અઘરું છે, પણ પછી તમે મને મળજો, હું એનું ગુજરાતીનું કરી આપીશ. પણ તમે ટૂંકું બોલશો તો મને સમજાશે. ના, મારે તો આમાં બે અભિપ્રાયો જ રજૂ. જી જી જી. સ્નેહી શ્રી કુમારપાળભાઈ અધ્યાત્મના સર્વતોભદ્ર શિખર તરફની આપની ચિત્ત સમૃદ્ધ ચિંતન યાત્રામાં સબળ સ્પંદનો રેલાવતું આપનું પુસ્તક પરમનો સ્પર્શ પ્રાપ્ત થયો. સાધના પથ પર આવશ્યક અને અવલંબનરૂપ અનેકવિધ પરિબળોનું તેમજ પતન સ્થાનને અવરોધરૂપ એવી મનોવૃત્તિઓનું આપે કરેલ નિકટ નિરીક્ષણ અધ્યાત્મના આરાધકને સહાયરૂપ થાય છે. પ્રસ્તુત લેખમાળાના મહામૂલા મણકા સાધકને પ્રામાણિકતા, પવિત્રતા અને પ્રસન્નતાના પંથે ચડાવી પરમ સ્પર્શની પાત્રતા માટે તૈયાર કરે એ જ શુભેચ્છા. અભિપ્રાય છે પુરાવામાં રજૂ કરી દેજો પછી. હા, તમને આ આપીશ બંને. બીજો અભિપ્રાય છે સેજલ શાહ નામના એ અધ્યાપક છે કોલેજમાં, અને પ્રબુદ્ધ જીવન નામનું આપણું એક પ્રમાણભૂત ગણાય એવું એક તાત્વિક ચર્ચા વિચારણા કરતું સામયિક છે, એના એ સંપાદક છે. એમણે તો લાંબુ અવલોકન લખ્યું છે, એમાંથી માત્ર એક ટુકડો વાંચી સંભળાવું છું. જીવનમાં અનેક વિસંગતો લઈ મનુષ્ય જીવતો હોય છે. એમાંથી રસ્તો મેળવવાનો માર્ગ મનુષ્ય પોતે જ પોતાની અંદર શોધવાનો છે, જેને કુમારપાળભાઈ પરમના સ્પર્શની તાલીમ શાળા કહે છે. અરે વાહ! દરેક વ્યક્તિને પરમને પામવો છે, પણ ભાગ્યે જ કોઈ ઈશ્વર પ્રાપ્તિ માટે તાલીમની વાત કરે છે. સદવાચનનો તંતુ છેક સ્વાધ્યાય સુધી લંબાશે. આત્માને આત્મશક્તિની ઓળખ કરવાની છે. આમ આ પુસ્તકમાં પોતાને ઓળખવાની, પોતાના આચાર વિચાર અંગે અંદરથી જાગૃતિ લાવવાની વાત પર ભાર મૂક્યો છે. આમ તો પરમનો સ્પર્શ એ પુસ્તકના લેખો અગાઉ દિવ્ય ધ્વનિ સામયિકમાં લેખમાળા રૂપે પ્રગટ થયા હતા, જેનો મૂળ સૂર તો આત્માના ધ્વનિનાદને રોજિંદી ગતિ સાથે વણી લેવાનો છે. વાહ વાહ! હવે જો માનનીય ન્યાયમૂર્તિ મને
પરવાનગી આપે તો આ બે તો લેખિત અભિપ્રાય બારગામથી પણ એક એવા સાક્ષી રજૂ કરવા માગું છું કે જે આ પુસ્તક શું છે એના અંગે પ્રમાણભૂત અભિપ્રાય આપી શકે એમ છે. એ મારા સાક્ષી છે ધીરુબેન પટેલ. એ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર છે. ગુજરાતી ભાષા સાહિત્યની એમણે ખૂબ સેવા કરી છે અને આ ઉંમરે હજુ પણ કરી રહ્યા છે. અને ગુજરાતી ભાષા સાહિત્યમાં જેટલા માન સન્માન પ્રાપ્ત થાય એ બધા એમને પ્રાપ્ત થયા છે. એવા મોટા લેખિકા છે. એમની ઉંમરને ધ્યાનમાં લઈને આપ એ ત્યાંથી એમની વાત રજૂ ત્યાં વિટનેસ બોક્સ છે એવું માની લઈશ. જી જી. હા, તો ધીરુબેન આ પુસ્તક વિશે કંઈ કહેવું છે તમારે? ન્યાયમૂર્તિ કુમારપાળભાઈ અને વકીલ સાહેબો, મારે એક જ વાત કરવાની છે. મને ઘણીવાર બહુ જ આશ્ચર્ય થતું કે આ કુમારપાળભાઈમાં એવી કઈ શક્તિ છે કે આટલું બધું કામ કરે છે છતાં કોઈ દિવસ એમને મેં અકળાયેલા કે ગુસ્સે થયેલા કે મૂંઝાયેલા જોયા જ નથી. અને આજે 2-3 વર્ષ એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો એમાં મેં એમને અનેક વાર પૂછ્યું કે ભાઈ આ રહસ્ય શું છે, મને કહો ને તમે. તો મને કે ના ના એમાં કંઈ રહસ્ય નથી. એટલે મેં કહું કે આવું શું કરો છો, કંઈક તો છે જે અમારી સાથે શેર કરો તો અમને કંઈક લાભ તો મળે ને. કારણ કે કેટલા બધા કામનો ઢગલો હોય, કેટલા જાત જાતના માણસો મળવા આવતા હોય, માણસ અકળાય નહીં, એના ચહેરાની એક પણ રેખા બદલાય નહીં, હંમેશા શાંત અને સ્વસ્થ રહે. એ આનું રહસ્ય શું હશે? કેટલી બધી વાર કહ્યું પણ એમણે મને ઉડાવ જવાબો જ આપ્યા, કોઈ દિવસ સરખું કહ્યું નહીં. જ્યારે મનુભાઈએ આ પુસ્તક છાપ્યું અને મેં એ બરોબર વાંચ્યું, આ કવરથી આ કવર લગી, તો એમાં મને મારા પ્રશ્નનો જવાબ મળી ગયો. ત્યાર પછી મેં એકે વાર કુમારપાળભાઈને પૂછ્યું નથી. માં લઈને મારે એક જ પ્રશ્ન પૂછવો છે. પૂછો. જી પૂછો. હા જી. ધીરુબેન પ્રણામ. એક જ પ્રશ્ન પૂછવો છે મારે. હાજી. આપણે આ પરમના સ્પર્શની અંદર એવું કયું પ્રકરણ વાંચ્યું કે જેના વિશે તમને આમ આહાહા ઓહો થઈ ગયું? આ પુસ્તક સાદ્યંત વાંચ્યું અને એમાં એક પણ ફકરો એવો મને જડ્યો નહીં કે જેનાથી મને ઓહો ને આહાહા ના થાય. That's all, my lord. That's all, my lord. ઓલ રાઈટ. તો હવે સાક્ષીઓ પૂરા, દલીલો પૂરી. જી. કુમારપાળભાઈને છેલ્લી વાર તક આપી લઉં, પાછી એમને થાય નહીં કે મેં એમને બચાવની તક ના આપી. પછી ચુકાદો. માનનીય ન્યાયમૂર્તિ શ્રી, વિદ્વાન વકીલો, કહેવું પડે મારે, અને અદાલતમાં સૌ ઉપસ્થિત સ્વજનો, આ ગ્રંથ એ લખાયો એની પાછળની એક વાત એવી છે કે મારા માતુશ્રીએ મને એમની અંતિમ પળે બોલાવ્યો, એકલો બોલાવ્યો, રૂમમાં વાત કરી. મને એમ હતું કે એને અંતિમ પળે કશું કહેવું હશે, આ કામ જે આ રીતે જોજે, આ ધ્યાન રાખજે. અને એ સમયે એને મને 3 વાક્ય કહ્યા. પહેલું વાક્ય એને એમ કહ્યું કે સારું જોજે, જગતમાં ઘણું અનિષ્ટકારક કે કાંટા હશે પણ આપણે હંમેશા સારું જોવું. બીજું વાક્ય એને એમ કહ્યું કે સૌનું જોજે, પોતે સુખી હોય એટલું નહીં પણ બીજા પણ સુખી થાય. અને ત્રીજું વાક્ય એને એમ કહ્યું કે ઊંચું જોજે, જે કોઈ સ્થાને હોઈએ એનાથી ઊંચા સ્થાનના લોકોને જોવા ને આગળ જવું. કદાચ આ પુસ્તક એ મારી માતાએ આપેલા ડહાપણનો એક નમૂનો છે, એનું નવનીત છે એમ કહું તો ચાલે. હકીકતમાં આ પુસ્તકમાં કોઈ ઉપદેશકની જુબાની નથી, કોઈ ધર્મગ્રંથની કહાની નથી, કોઈ ગુરુની ગરવી ગાથા નથી, કોઈ ધર્મ સિદ્ધાંતોની ચર્ચા નથી અને સંપ્રદાયની સાંકડી માનસિકતાની પણ વાત નથી. આમાં છે આપણી વાત,
માણસની વાત, આપણા ભીતરની વાત, આપણા અંતઃકરણની વાત, આપણી વૃત્તિઓની વાત, આપણી ભાવનાઓની વાત, આપણી ઈચ્છાઓની વાત. અને એટલે જ એમ લાગે કે ધર્મ એ વાદોમાં નથી, વિવાદોમાં નથી, ચર્ચાઓમાં નથી, ભાષણોમાં નથી, ઉપદેશોમાં પણ નથી. એ ધર્મ વસે છે તમારા ભીતરમાં અને એને માટે જરૂરી છે આપબળે કરેલા આધ્યાત્મિક પ્રયોગોની. વ્યક્તિ પોતે આધ્યાત્મિક પ્રયોગ કરે તો શું પામી શકે? અને એ જોવા મળે કે તમારો શ્વાસ જ તમને કહી શકે કે તમે સામે વ્યક્તિની છેતરપિંડી કરો છો. તમારો શ્વાસ જ તમને કહી શકે કે તમને હવે ગુસ્સો આવી રહ્યા છે, સાવધ થાવ. આ બધી આધ્યાત્મિક પ્રયોગોની અહીંયા વાત છે. સામાન્ય રીતે પરમ પાસે જઈને, ઈશ્વર પાસે જઈને માણસ પોતાની મરજી કહે છે, જ્યારે અહીં ઈશ્વરની શું આપણા માટેની મરજી છે એની વાત કરી છે. અને એટલે જ એમ લાગે કે આ પરમ એના બે હાથ પહોળા કરીને આપણને જાણે ભાવભીનું આલિંગન આપવા ચાહતું હોય એવું દેખાય છે. અને ત્યારે એમ સાહજિક રીતે દેખાય કે આપણા જીવનનું નિર્ધારણ એ આપણા હાથમાં છે. તમારી સાહજિકતા ધરાવતી આંગળીઓથી, મુલાયમ હૃદય જેવી પીંછી વડે પોતિકા રંગોને પસંદ કરી તમારા આકારોથી તમે જ પોતે તમારાનું જીવન ચિત્ર ઘડો. યોગી અરવિંદે સાવિત્રીના 11મા ગ્રંથની પહેલી કડીમાં કહ્યું છે, હેવન્સ કોલ ઇઝ રેર, રેર ધ હાર્ટ ધેટ હિટ્સ. સાદ સ્વર્ગનો વિરલ છે, પણ એનાથી એ વિરલ છે એને આવકારતું હૈયું અધિક વિરલ છે. એ સ્વર્ગના સાદને આવકારતું વિરલ હૈયું શ્વસતું, ધબકતું, પરમને સ્પર્શતું કરવું હોય તો તેનું નામ છે પરમનો સ્પર્શ. ન્યાયમૂર્તિ છે. તો અમારે કશું કહેવાનું નથી, માનનીય ન્યાયમૂર્તિ ચુકાદો આપશે. પણ એટલી વાત નોંધો કે મારા ક્લાયન્ટ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે ફરિયાદી પક્ષના વકીલ પણ તાળીઓ પાડી ઉઠ્યા હતા. હવે આનાથી તો વધારે બીજી સાબિતી શું હોઈ શકે? ચાલો, બધાને સંતોષ છે? પૂરું હિયરિંગ આપ્યું છે? એકદમ સંતોષ. તો હવે ચુકાદો. જી. અજબ કેસ છે. આરોપી અનોખા છે, વકીલો અનોખા છે, સાક્ષીઓ અનોખા છે, ને કહેવામાં વાંધો નથી કે જજ પણ અનોખા છે. વકીલ કવિ હરકિશન જોશીની એક ગઝલ કહેવાનું મન છે કે નિર્ણય કશો ન થઈ શક્યો મારી અપીલનો, નિર્ણય કશો ન થઈ શક્યો મારી અપીલનો, ઉકલ્યો ન ન્યાયાધીશથી કાગળ વકીલનો, ને જજ ખુદ કવિ હતા ને એમાં કેસ આવ્યો નેવા ઉપરથી પડતા અષાઢી સલીલનો. જજ ખુદ કવિ હતા અને એમાં કેસ આવ્યો નેવા ઉપરથી પડતા અષાઢી સલીલનો. આરોપો એવા છે કે જેનું કોઈ ફોજદારી કાયદામાં વર્ણન નથી, એટલે ચુકાદાની ભાષા પણ અનોખી જ રાખવી પડશે, કાયદાની ભાષા ચાલશે નહીં. આરોપી કુમારપાળ બાલાભાઈ દેસાઈ પર પ્રથમ આરોપ છે કે એમણે ખાસ ક્રિકેટ ન રમ્યા હોવા છતાં ક્રિકેટ નિષ્ણાત તરીકે ક્રિકેટ ઉપર ખૂબ લખ્યું છે. સમગ્ર પુરાવો ધ્યાને લેતા એક વાત સ્પષ્ટ છે કે 75 વર્ષના આયુષ્યમાં એમણે 165 પુસ્તકો લખ્યા છે. એટલે T20 ક્રિકેટની પરિભાષામાં એમનો સ્ટ્રાઇક રેટ 220નો કહેવાય, જે ખૂબ સારો કહેવાય. ક્રિકેટ પર લખવા ક્રિકેટ રમવું જરૂરી છે એવું આ કોર્ટ માનતી નથી. સાહિત્યમાં ઘણા વિવેચકોના ઉદાહરણ આપી શકાય જેમણે સાહિત્ય સર્જન ન કર્યું હોવા છતાં ઉત્તમ વિવેચન કર્યું છે. આરોપીના જવાબોથી અદાલત એવા તારણ પર આવી છે કે આરોપી ક્રિકેટ નિષ્ણાત છે ને ક્રિકેટ અંગેના લખાણો આરોપીના બહુઆયામી વ્યક્તિત્વનું એક પાસું માત્ર છે. આરોપી પર બીજો આરોપ વૃક્ષ નિકંદનનો છે. મનુભાઈ શાહ પણ આ આરોપ માટે સહ આરોપી છે. આપણે કેટલીક બાબતો ન ભૂલવી જોઈએ. જે પુસ્તકો આરોપીએ લખ્યા અને સહ આરોપીએ છાપ્યા એના સ્તર વિશે કોઈ નકારાત્મક બાબત અદાલત સમક્ષ પુરાવવામાં આવી નથી. એથી ઉલટું એની ગુણવત્તા માટે કોઈ બેમત નથી. એ પુસ્તકો રુચિને પરિષ્કૃત કરનારા છે તથા સાહિત્યિક ને સામાજિક સંવેદનાનું સંમાર્જન કરનારા છે એવું માનવા અદાલત પાસે સબળ કારણો છે. અદાલત એ બાબતની અવગણના ન કરી શકે કે આજકાલ
આપણી માતૃભાષામાં લખાયેલા ઉચ્ચ સ્તરના પુસ્તકોનું વેચાણ ઘટ્યું છે ને એ સમય દૂર નથી કે એ પુસ્તકોમાં ઉધઈ સિવાય અન્ય કોઈને રસ નહીં હોય. વળી હવે પુસ્તકો વીજાણુ માધ્યમથી પ્રાપ્ય કરવાની સુવિધા છે. નવી પેઢી પણ આ માધ્યમથી ટેવાયેલી છે. સારા પુસ્તકો માટે જેટલા વૃક્ષો કપાય છે એનાથી ઘણા વધારે વૃક્ષો રસ્તા પહોળા કરવા કપાય છે. તેમ છતાં આરોપીના પુસ્તકો વૃક્ષ ઓછા કરવા માટે થોડે અંશે જવાબદાર કહી શકાય અને માટે આરોપીના તમામ પુસ્તકો ઇલેક્ટ્રોનિક માધ્યમથી સત્વરે પ્રાપ્ય થાય એવા પ્રયાસ કરવાનું ફરમાન બંને આરોપીને કરવામાં આવે છે. ત્રીજો આરોપ લોકોની સમસ્યા વધારવાનો છે. પરંતુ તમામ સાક્ષીઓના પુરાવામાંથી આરોપીના વ્યક્તિત્વનું આ આગવું પાસું બહાર આવ્યું છે. એમના પુસ્તકો દરેક ઉંમરની વ્યક્તિને સ્પર્શી શક્યા છે. ગીતાના 12મા અધ્યાયમાં 15મા શ્લોકમાં પ્રથમ પંક્તિમાં કહ્યું છે, યસ્માન નોદ્વિજતે લોકઃ લોકાન નોદ્વિજતે સહ ચ મે પ્રિય. જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી ને જે લોકોથી ઉદ્વેગ પામતો નથી તે મને પ્રિય છે. આરોપીની હાજરીમાં બધા હળવાશ અનુભવે છે. લોકો એમનાથી કે એ લોકોથી ઉદ્વેગ પામતા નથી માટે એ અદાલતને પણ પ્રિય છે. એટલે આવો જૂઠો આરોપ મૂકવા બદલ મિસ્ટર ત્રિવેદી સાંભળી લો, આવો જૂઠો આરોપ મૂકવા બદલ અદાલત ફરિયાદીના વકીલ શ્રી અર્ચન ત્રિવેદીને આ વિશ્વકોશ રૂપી અદાલતમાં નજીકના ભવિષ્યમાં જ એક નાટક ભજવે એવો દંડ કરે છે. ચોથો આરોપ એવો છે કે આરોપી અનેક ભૂમિકા ભજવે છે અને એ બધું પોતે જ કરે છે એમ એ માને છે, પણ પુરાવાને આધારે આટલું સ્પષ્ટ છે. એ વિશ્વકોશનું અવિભાજ્ય અંગ છે. એ સંનિષ્ઠ શિક્ષક છે જેના હાથ નીચે 20 જેટલા વિદ્યાર્થીઓ PhD થયા છે. ચિંતક છે, પત્રકાર છે, લેખક છે, સાહિત્ય સર્જક તો છે જ. પદ્મશ્રી, જૈન રત્ન જેવા અનેક સન્માનોથી વિભૂષિત છે. જૈન ધર્મદર્શનના ચિંતક અને ક્રિકેટ નિષ્ણાત પણ છે. આમ એ અવિરત સતત કાર્યરત છે. આવી વ્યક્તિઓ રેર હોય છે. મહાવીર સ્વામીએ શિષ્ય ગૌતમ સ્વામીને અંતિમ કહેલું વચન આરોપીએ અમલમાં મૂક્યું છે. સમયમ ગોયમ મા પમાય એ ક્ષણભર પણ પ્રમાદ કરો નહીં. આરોપીએ પોતાને મળેલા સમયનો સકારાત્મક ને રચનાત્મક કાર્યોમાં ઉપયોગ કર્યો છે. એક સામાજિક નિસ્બત નિભાવી છે. પણ અનેક ભૂમિકાઓ ભજવવાની એક જ સજા હોઈ શકે. એમણે થાક્યા વગર સતત કાર્યશીલ રહેવું પડશે ને પુસ્તકોનો સ્ટ્રાઇક રેટ 300 સુધી તો લઈ જ જવો પડશે. છેલ્લા આરોપ પર આવીએ. પુસ્તક છે પરમનો સ્પર્શ. એમાં એમણે સ્પર્શેન્દ્રિયથી પરમને અનુભવ્યો છે. આરોપીએ દુનિયાના સૂરની પરવા કર્યા વગર અંદરના અવાજથી પ્રેરાઈને આ પુસ્તક આપ્યું છે. મકરંદ દવેનું ગીત છે, ભીતરનો સૂર તારો સહેજે મળે તો ભલે દુનિયાનો સૂર જાય દૂર. ભીતરનો સૂર તારો સહેજે મળે તો ભલે દુનિયાનો સૂર જાય દૂર. આ પુસ્તકમાં પરમના સ્પર્શની તાલીમ શાળા છે. આ પુસ્તકના શબ્દો એ આરોપી કુમારપાળ બાલાભાઈ દેસાઈની પશ્યંતી વાણીનો પ્રસાદ છે. એમાં દોરવણી જરૂર છે માટે એમને સ્પર્શ સિવાયની અન્ય ઇન્દ્રિયો એટલે કે ઘ્રાણેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય અને ચક્ષેન્દ્રિયથી પરમની અનુભૂતિ હોય એવા ઓછામાં ઓછા 4 પુસ્તકો આપવા એવી સજા ફટકારવામાં આવે છે. જેના નામ હશે, નામ પણ અદાલતે કયા એ છે. એમાં પરમની ફોરમ એટલે ઘ્રાણેન્દ્રિય, પરમનો સાદ એટલે શ્રવણેન્દ્રિય, પરમનો સ્વાદ એટલે સ્વાદેન્દ્રિય અને પરમનું દર્શન એટલે આંખોથી. આવા 4 પુસ્તકો ઓછામાં ઓછા તમારે આપવા પડશે. આ પરમનો સ્પર્શ એક સાચું પુસ્તક છે અને સાચું પુસ્તક પ્રગટે એને તો વધાવવાનું હોય. આ પુસ્તકમાં મીઠી વાણીની લાણી છે. મનોજ ખંડેરિયાની પાનબાઈની ગઝલ યાદ આવે છે. આમ તો મારે ગાવી હતી પણ જેને માથે તવાઈ છે પાનબાઈ એને સીધી સગાઈ છે પાનબાઈ. જેને માથે તવાઈ છે પાનબાઈ એને સીધી સગાઈ છે પાનબાઈ. વ્યાસને વાલ્મીકીથી ઉતરી છે આ પીડા વારસાઈ છે પાનબાઈ એને સીધી સગાઈ છે પાનબાઈ.
એક સાચી કવિતા જન્મે તો, થોડું બદલું છું, એક સાચું પુસ્તક પ્રગટે તો વિશ્વ માટે વધાઈ છે પાનભાઈ, એને સીધી સગાઈ છે. છેલ્લે વાણીની મીઠી પરબું માડે તે સાધુ સંતને સાઈ છે પાનભાઈ. આ પણ થોડું બદલું, મેં કહ્યું તેમ પશ્યંતી વાણીનો પ્રસાદ છે આમાં. વાણીની મીઠી પરબું માડે તે કુમારપાળ દેસાઈ છે પાનભાઈ, એને સીધી સગાઈ છે પાનભાઈ. આ ચુકાદામાં ફરમાવેલી સજાનો અમલ થયો છે કે નહીં એનો રિપોર્ટ આ અદાલતમાં 4 માસમાં રજૂ કરવાના હુકમ સાથે આ અદાલતની આજની કાર્યવાહી અહીં સમાપ્ત થાય છે. માનનીય ન્યાયમૂર્તિ શ્રી, આપનો ચુકાદો હું સ્વીકારું છું અને 4 માસ બાદ ફરી આપણે મળીએ એવી ભાવના રાખું છું. નમસ્કાર.